બેસો બેસો. આનંદ ત્યાં બધું અનુકૂળ આવે છે? 17 નંબરમાં જ છો ને? ઓમ 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 પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજગન, અનંત ચિદગન, પરમાકાશ, કેવલ, અનંત, શુદ્ધ, તેજગન, પરમાકાશ, અખિલાત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત, પૂર્ણ, પરમ ચિદાકાશ, પરમ શાંતિ, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष, सत, अनंत, संपूर्ण, अपरिगी, निर्भ्रांत, निरपेक्ष, वसिष्ठराम वैराग्य प्रकरण राउंड 42मो राउंड। પહેલેથી જ જવાનું. आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम श्री परमात्मने नमः। सद्ग्रंथों में शिरोमणि श्री योगवासिष्ठ महारामायण वैराग्य प्रकरण सर्ग पहलो।
આ પહેલા સર્ગમાં અપ્સરા તથા દેવદૂતના અને અરિષ્ટનેમી રાજા તથા વાલ્મીકીના સંવાદનો ઉપક્રમ કહેવાશે. સર્ગ પહેલો, વાલ્મીકી તથા અરિષ્ટનેમીનો સંવાદ. જેની સત્તાથી સઘળા ભૂત ભૌતિક પદાર્થો સત્તા પામીને પ્રકટ થયા છે, જેની સત્તાથી તે સ્થિતિકાળમાં સ્થિતિ ભોગવે છે અને જેની જ સત્તા રહેતા પ્રલયકાળમાં જેને વિશે લય પામે છે, તે સત્ય સ્વરૂપ પરમાત્માને હું પ્રણામ કરું છું. જાણનાર, જાણવો અને જાણવાના વિષયરૂપ પદાર્થો, જોનાર, જોવાનું સાધન અને જોવાના વિષયરૂપ પદાર્થો, તેમજ કરનાર, ક્રિયા અને ક્રિયા ઉત્પન્ન કરવાનું નિમિત્ત, એ સગળા જેની સત્તાથી જ થયા છે તે જ્ઞાન સ્વરૂપ પરમાત્માને હું પ્રણામ કરું છું. જેમાંથી સગળા બ્રહ્માંડની અંદર આનંદના કણો સ્ફુરે છે અને જે સગળાઓના મૂળ તત્વરૂપ છે તે સચ્ચિદાનંદરૂપ પરમાત્માને હું પ્રણામ કરું છું. સુતીક્ષ્ણ નામનો એક બ્રાહ્મણ હતો. તેનું મન સંશયથી વ્યાકુળ થઈ ગયું હતું. તે અગસ્ત્ય મુનિને આશ્રમે ગયો અને તેમને આદરપૂર્વક આ પ્રમાણે પૂછવા લાગ્યો. સુતીક્ષ્ણ બોલ્યો, હે ભગવાન, હે ધર્મના તત્વોને જાણનારા, હે સઘળા શાસ્ત્રોમાં નિશ્ચયવાળા, મને એક મોટો સંશય છે, માટે આપ કૃપા કરી તેનું નિવારણ કરો. મોક્ષનું સાધન શું કર્મ છે, શું જ્ઞાન છે કે એ બંને છે? આપ આ વિષયમાં પૂર્ણ નિશ્ચય કરીને એ ત્રણમાંથી એક કહો. અગસ્ત્ય બોલ્યા, આશ્રમમાં આકાશમાં જેમ પક્ષીઓની ગતિ બંને પાંખોથી જ થાય છે, તેમ જ્ઞાન અને કર્મ એ બંને સાધનથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે. એકલા કર્મથી કે એકલા જ્ઞાનથી મોક્ષ થતો નથી, પણ બંનેથી મોક્ષ થાય છે. આથી જ્ઞાન અને કર્મ એ બંને મોક્ષના સાધન છે એમ મહાત્માઓ જાણે છે. કર્મ ચિત્ત શુદ્ધિ દ્વારા પરંપરાથી મોક્ષનું સાધન છે અને ચિત્ત શુદ્ધિ થયા પછી કર્મની અપેક્ષા નહીં રાખતા કર્મ ત્યાગપૂર્વક એકલું જ્ઞાન જ મોક્ષનું સાક્ષાત સાધન છે. આ વિષયમાં પૂર્વે થયેલો એક ઇતિહાસ હું તારી પાસે કહું છું. પૂર્વે કારુણ્ય નામનો એક વેદ ભણેલો બ્રાહ્મણ હતો. તે અગ્નિવેશ્યનો પુત્ર હતો અને ગુરુને ઘેર રહી વિદ્યા ભણ્યો હતો. એ બ્રાહ્મણ વિદ્યા ભણીને વેદ તથા વેદના અંગોનો પાર પામી પાછો ઘેર આવ્યો હતો, પણ ત્યાં મનમાં સંશય પડી જવાને લીધે તે વર્ણાશ્રમના કર્મો કરતો નહોતો અને ગુપચૂપ બેસી રહેતો હતો. આમ પુત્રને કર્મ નહીં કરતો અને નિંદાયોગ્ય થયેલો જોઈને તેના પિતા અગ્નિવેશ્યે તેને તેના હિતને સારું આ પ્રમાણે કહ્યું. અગ્નિવેશ્ય બોલ્યા, હે પુત્ર, તું તારા કર્મનું કેમ પાલન કરતો નથી? કહે, તું કર્મોમાં લાગ્યા વિના શી રીતે સિદ્ધિ પામીશ અને કર્મોથી અટકવાનું શું કારણ છે તે પણ કહે. કારુણ્ય બોલ્યો, જીવતા સુધી અગ્નિહોત્ર હોમવું અને નિત્ય સંધ્યોપાસન કરવું એ પ્રવૃત્તિરૂપ ધર્મ શ્રુતિએ અને સ્મૃતિએ કહેલો છે. ત્યારે બીજી શ્રુતિ એમ કહે છે કે ધનથી, કર્મથી કે પ્રજા ઉત્પન્ન કરવાથી મોક્ષ થતો નથી, પણ કેવળ ત્યાગથી જ મોક્ષ થાય છે અને એ પ્રમાણે ત્યાગ કરવાથી જ કેટલાક સંન્યાસીઓ મોક્ષ પામ્યા છે. તો હે પિતા, આ બે શ્રુતિઓના ભિન્ન ભિન્ન મતમાં મારે શું કરવું? આ પ્રકારનો સંદેહ પડવાને લીધે હું કર્મથી અટકી બેઠો છું. અગસ્ત્ય બોલ્યા, હે સુતીક્ષ્ણ, એટલું બોલીને કારુણ્ય ચૂપ થઈ ગયો. આમ મૌન થયેલા પુત્રને જોઈને અગ્નિવેશ્યે તેને ફરીવાર નીચે પ્રમાણે કહ્યું. અગ્નિવેશ્ય બોલ્યા, હે પુત્ર, તું એક કથા સાંભળ. પછી તે કથાનું સઘળું તાત્પર્ય મારી પાસેથી હૃદયમાં ધારીને તું તારી ઈચ્છામાં આવે તેમ કરજે. મોહના મંડળોથી ઘેરાયેલું હિમાલયનું એક શિખર છે. તેમાં કામદેવથી તપેલી કિન્નરોની સાથે રમણ કરે છે અને મહાપાપોના સમૂહનો નાશ કરનારો ગંગાજીનો પ્રવાહ ચાલ્યો જાય છે. ત્યાં સુરુચિ નામની કોઈ અપ્સરાઓના વર્ગમાં
ઉત્તમ સ્ત્રી બેઠી હતી. તેણે ઇન્દ્રના એક દૂતને અંતરિક્ષમાં જતા દીઠો. મહાભાગ્યશાળી અને અપ્સરાઓમાં ઉત્તમ તે સુરુચિએ તે દૂતને આ પ્રમાણે પૂછ્યું. સુરુચિ બોલી, હે દેવના દૂત, હે મહાભાગ્યશાળી, તું ક્યાંથી આવે છે અને તારે હવે ક્યાં જવું છે? એ સઘળું કૃપા કરીને કહે. દેવદૂત બોલ્યો, હે સુંદરી, તે બહુ સારું પૂછ્યું. હું તને સઘળી વાત કહું છું. અરિષ્ટનેમી નામનો ધર્માત્મા રાજર્ષિ પોતાને વૈરાગ્ય ઉત્પન્ન થવાથી પુત્રને રાજ્ય આપી દઈને તપ કરવા સારું વનમાં આવ્યો છે અને તે ગંધમાદન પર્વતમાં તપ કરે છે. તેની પાસે મારે કામ હતું, તે કરીને અત્યારે હું ત્યાંથી આવું છું અને હવે તે વૃત્તાંત નિવેદન કરવા સારું હું દેવરાજ ઇન્દ્રની પાસે જાઉં છું. અપ્સરા બોલી, હે પ્રભુ, ત્યાં શી વાત થઈ હતી તે મને કહો. હું વિનય ભાવે તમને પૂછવા ઈચ્છું છું. આથી તમારે જવાની ઉતાવળ કરવી જોઈએ નહીં. દેવદૂત બોલ્યો, હે ભદ્રા, સાંભળ, હું તને તે બનાવ વિશે વિસ્તારથી અને યથાર્થ રીતે કહું છું. હે સુંદર ભ્રુકુટીવાળી સુંદરી, અરિષ્ટનેમી રાજા ત્યાં વનમાં દુષ્કર તપ આચરી રહ્યા છે. એ જાણીને દેવરાજ ઇન્દ્રે મને આ પ્રમાણે આજ્ઞા આપી હતી. હે દૂત, અપ્સરાઓના ટોળાવાળું અનેક વાજિંદ્રો વડે શોભી રહેલું અને ગંધર્વો, સિદ્ધો, યક્ષો તથા કિન્નરો આદિથી દીપી રહેલું એ વિમાન લઈને તેમાં સાથે બીજા પણ તાલ, વેણું અને મૃદંગ આદિ લઈ તું ત્યાં જા. હે દૂત, અનેક પ્રકારના વૃક્ષોથી ઘેરાયેલા તે ગંધમાદન નામના શુભ પર્વત ઉપર જા અને એ અરિષ્ટનેમી રાજાને વિમાનમાં બેસાડી તેને સ્વર્ગના સુખ ભોગવવા માટે આ અમરાવતી નગરમાં તેડી લાવ. ઇન્દ્રની એ પ્રમાણે આજ્ઞા થતાં હું સઘળી સામગ્રીઓવાળું તે વિમાન લઈને ગંધમાદન પર્વત ઉપર ગયો. તે પર્વત ઉપર જઈ આવી હું એ રાજર્ષિ અરિષ્ટનેમીના આશ્રમમાં ગયો અને તેને મેં ઇન્દ્રની સઘળી આજ્ઞા કઈ જણાવી. હે શુભા, મારું આ વચન સાંભળીને તે રાજા સંશયમાં પડ્યો અને આ પ્રમાણે બોલ્યો. રાજા બોલ્યો, હે દૂત, હું તને કંઈક પૂછવા ઈચ્છું છું તો તારે તેનો ઉત્તર દેવો જોઈએ. સ્વર્ગલોકમાં શા ગુણ અને શા દોષ છે તે તું મને કહે. એ સ્થિતિ જાણ્યા પછી હું મને ગમશે તેમ કરીશ. દૂત બોલ્યો, સ્વર્ગમાં પુણ્યની સામગ્રી અનુસાર ઉત્તમ સુખ ભોગવા મળે છે. ઉત્તમ પુણ્ય કર્યું હોય તો ઉત્તમ સુખ મળે છે, મધ્યમ પુણ્ય કર્યું હોય તો મધ્યમ સુખ મળે છે અને કનિષ્ઠ પુણ્ય કર્યું હોય તો કનિષ્ઠ સુખ મળે છે. આમાં ફેરફાર થતો જ નથી. પણ પુણ્ય પહોંચતા હોય ત્યાં સુધી સ્વર્ગમાં રહેવાય છે. ત્યાં પરાયાનો ઉત્કર્ષ ખમી શકાતો નથી. પોતાથી ઉત્તમ તથા સમાન એવા લોકોની સાથે સ્પર્ધા રહ્યા કરે છે અને પોતાથી ઓછા સુખવાળા લોકોને જોઈને સંતોષ લેવાય છે. પછી પુણ્યો ખૂટી જાય છે ત્યારે જો સારા કર્મો શેષ રહ્યા હોય છે તો તે જીવો મનુષ્યનો આ અવતાર પામે છે. હે રાજન, એવા અને એવી જાતના બીજા પણ કેટલાય ગુણો તથા દોષો સ્વર્ગલોકમાં છે. હે ભદ્રા, આ સાંભળીને તે રાજા બોલ્યો, ગુણો અને દોષો. ગુણો એટલે મનુષ્યના કરતાં વિશેષ સ્વતંત્રતા, ઈચ્છાનો અભિઘાત ન થવો, સર્વદા યુવાવસ્થા રહેવી અને શરીરની નિરોગી સ્થિતિ ઇત્યાદિ ગુણો. અને દોષો, મરણનું જ્ઞાન હોવાથી થતો ભય ઇત્યાદિ દોષો. હે ભદ્રા, આ સાંભળીને તે રાજા બોલ્યો, હે દેવદૂત, આવા ફળવાળા સ્વર્ગને હું ઈચ્છતો નથી. સર્પ જેમ જૂની કાચડીને છોડી દે છે તેમ હું તો હવે મહા ઉગ્ર તપ કરીને આ અશુદ્ધ શરીરને છોડી દઈશ. તપથી પાપ કર્મનો સમૂળ નાશ થઈ જશે અને પુણ્યો રાગ નહીં હોવાને લીધે બીજો જન્મ આપી શકશે નહીં. માટે આ દેહ પડી જતાં જ મને મોક્ષ મળશે. હે દેવદૂત, તું જેમ આવ્યો છે તેમ જ પાછો ઇન્દ્રની પાસે આ વિમાન લઈને ચાલ્યો જા. હું તને પ્રણામ કરું છું. દેવદૂત બોલ્યો, હે ભદ્રા, રાજાએ આ પ્રમાણે કહ્યું એટલે હું એ વૃત્તાંત નિવેદન કરવા માટે ઇન્દ્રની સભામાં ગયો. ત્યાં મારી સંપૂર્ણ વાત સાંભળીને સભામાં બેઠેલા લોકોને મોટું આશ્ચર્ય થયું. ફરીથી ઇન્દ્રે મને કોમળ અને મધુર વાણીમાં કહ્યું. ઇન્દ્ર બોલ્યો, હે દૂત, તું ત્યાં ફરીથી જા
અને તે વૈરાગ્યવાન રાજાને આત્મ સ્વરૂપનો બોધ કરાવવા માટે એને તત્વવેત્તા વાલ્મીકી મુનિના આશ્રમે તેડી જા. મહર્ષિ વાલ્મીકીને તું મારો આ સંદેશો કહેજે કે હે મહર્ષિ, આ વૈરાગ્યવાન અને નમ્રતાવાળો રાજા સ્વર્ગને ઈચ્છતો નથી. તો હે મહામુનિ, તમે તેને આત્મજ્ઞાન આપો. એટલે સંસારના દુઃખોથી કાયર થયેલો આ રાજા ક્રમપૂર્વક મોક્ષ પામશે. આ પ્રમાણે આજ્ઞા કરીને ઇન્દ્રે મને પાછો તે રાજર્ષિ પાસે મોકલ્યો. આમ હું ફરી ત્યાં ગયો અને ત્યાંથી રાજાને તેડી જઈને વાલ્મીકીની પાસે ગયો અને ત્યાં વાલ્મીકીજીને મેં કહ્યું, આ રાજાને ઇન્દ્રે આપની પાસે મોકલ્યો છે અને એને આત્મજ્ઞાન આપવાની આપને ભલામણ કરી છે. પછી વાલ્મીકીએ ઘણી પ્રીતિપૂર્વક તે રાજાને પુત્રાદિકના કુશળ સમાચાર પૂછ્યા અને તેના આરોગ્યની ખબર કાઢી. રાજા બોલ્યો, હે ભગવાન, હે ધર્મના તત્વને જાણનારા, હે બ્રહ્મવેત્તા, હે વિદ્વાનોમાં શ્રેષ્ઠ, હું આપની કૃપા દ્રષ્ટિથી કૃતાર્થ થયો છું અને એ જ મારો કુશળ છે. હે ભગવાન, હું જે પૂછવા ઈચ્છું છું તેનો આપ મને નિર્વિઘ્ને ઉત્તર આપો. બીજાને આવા કામમાં દેવતાઓ ઘણા વિઘ્નો કરે છે, પણ મને તો દેવતાઓના રાજાએ જ મોકલ્યો છે, માટે મારા કામમાં વિઘ્ન થશે નહીં એ ભાવાર્થ છે. હું શી રીતે સંસારરૂપ બંધનથી થતા દુઃખોની પીડામાંથી છૂટો થાઉં તે આપ મને કહો. વાલ્મીકી બોલ્યા, હે રાજન, સાંભળ, હું તને સમગ્ર રામાયણ કહું છું. તે સાંભળીને તથા યત્નપૂર્વક તેને મનમાં ધારણ કરીને તું જીવન મુક્ત થઈશ. હે રાજેન્દ્ર, મને પરબ્રહ્મના સાચા સ્વરૂપનું જ્ઞાન છે. તો હે જ્ઞાની, હું તને વશિષ્ઠ અને રામના સંવાદ રૂપે થયેલી મોક્ષના ઉપાયોવાળી શુભ કથા કહું છું, તે સાંભળ. નીચે ટાંચ છે. વશિષ્ઠે રામચંદ્રજીને બ્રહ્મ સ્વરૂપની પ્રાપ્તિના ઉપાયરૂપ યોગ આ ગ્રંથમાં કહ્યો છે, માટે આ ગ્રંથનું નામ યોગ વાસિષ્ઠ મહારામાયણ છે. રાજા બોલ્યો, એ રામ કોણ હતા? કેવા હતા? કોના પુત્ર હતા? એ કોઈ બંધનમાં પડેલ સાધારણ જીવરૂપ હતા કે સર્વદા મુક્તરૂપ વિષ્ણુનો અવતાર કહેવાય છે તે હતા? હે શ્રેષ્ઠ તત્વવેત્તા, એ સર્વ વાત મને નિશ્ચયપૂર્વક કહો. વાલ્મીકી બોલ્યા, રાજાનું સ્વરૂપ ધારણ કરનારા એ રામ પોતે વિષ્ણુ હતા. તો પણ તે પ્રભુ સાપને બહાને પોતાના ભક્ત લોકોના વચનોને સાચા કરવા સારું પોતે જ અજ્ઞાનનો સ્વીકાર કરીને અલ્પજ્ઞ થયા હતા. રાજા બોલ્યો, ચિદાનંદ સ્વરૂપ અને મૂર્તિમાન ચૈતન્ય એવા રામને શાપ મળવાનું કારણ શું? એમને કોણે શાપ આપ્યો હતો? આપ મને કહો. વાલ્મીકી બોલ્યા, એકવાર નિષ્કામ સનતકુમાર બ્રહ્માની સભામાં બેઠા હતા. ત્યાં ત્રૈલોક્યના અધિપતિ મહાસમર્થ વિષ્ણુ વૈકુંઠમાંથી આવ્યા. બ્રહ્માએ અને બીજા પણ સત્યલોકના રહેવાસીઓએ ત્યાં વિષ્ણુની પૂજા કરી. એક સનતકુમારે તેમની પૂજા કરી નહીં. એ જોઈને વિષ્ણુ પ્રભુએ તેમને કહ્યું કે હે સનતકુમાર, તમે અભિમાનને લીધે નિષ્પૃહપણાનો ડોળ રાખીને અક્કડ રહો છો. એટલા માટે તમે હવે કામનાઓથી ઘેરાયેલા સરજન્મા થશો. સરજન્મા એટલે સરુ, બરુના વનમાં જેમનો જન્મ થયો હતો એવા કાર્તિક સ્વામી. એટલા માટે તમે હવે કામનાઓથી ઘેરાયેલા સરજન્મા થશો. ત્યારે સનતકુમારે પણ વિષ્ણુને શાપ દીધો કે તમારામાં જે સર્વજ્ઞપણું છે તેને છોડીને તમે પણ કેટલાક કાળ સુધી અજ્ઞાની થશો. વળી વિષ્ણુને હાથે પોતાની ભાર્યાને હણાયેલી જોઈને ક્રોધથી મૂર્છિત થયેલા ભૃગુ ઋષિએ પણ વિષ્ણુને શાપ દીધો હતો કે હે વિષ્ણુ, તમને પણ તમારી સ્ત્રીનો વિયોગ થશે. તેમજ જાલંધરની સ્ત્રી વૃંદાએ પણ વિષ્ણુને શાપ આપ્યો હતો કે તમે છળ કરીને મારા પતિવ્રતપણાનો ભંગ કર્યો છે, એટલા માટે તમે મારા શાપથી સ્ત્રીનો વિયોગ પામશો. દેવદત્ત નામના બ્રાહ્મણની સ્ત્રી પયુષની નદીને કાંઠે બેઠી હતી. તે ઋષિ રૂપધારી વિષ્ણુને જોઈને મરી ગઈ હતી. તેથી સ્ત્રીના વિયોગથી દુઃખાતુર થયેલા તે દેવદત્તે એ નરહરિને શાપ દીધો હતો કે હે વિષ્ણુ, તમને પણ તમારી સ્ત્રીનો વિયોગ થશે. આ પ્રમાણે વિષ્ણુને સનતકુમારે
ભૃગુ ઋષિએ, વૃંદાએ અને દેવદત્તે શાપ આપ્યા હતા. તેથી તે વિષ્ણુ મનુષ્ય રૂપે અવતર્યા હતા. હે અરિષ્ટનેમી રાજા, આ પ્રમાણે શાપના મિશ થવાના સઘળા કારણો મેં કહ્યા. હવે હું મોક્ષના સાધનરૂપ એવું સંપૂર્ણ રામાયણ કહું છું, તે એકાગ્ર બુદ્ધિથી સાંભળો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં વૈરાગ્ય પ્રકરણનો સૂત્રપાતનક નામનો સર્ગ પહેલો સમાપ્ત. સૂત્રપાતનક એટલે દોરી છાંટવી. સર્ગ બીજો. આ બીજા સર્ગમાં અધિકારી કથાના ઉપાયોનો સંબંધ બ્રહ્માની આજ્ઞાથી ગ્રંથની રચના અને જીવન મુક્તની સ્થિતિ કહેવામાં આવશે. અધિકારી, ગ્રંથ રચના અને જીવન મુક્તની સ્થિતિ. વાલ્મીકી બોલ્યા, જે અખંડ પ્રકાશરૂપ પરમાત્મા મને સ્વર્ગમાં, ભૂમિમાં, આકાશમાં, બહાર તેમજ શરીરની અંદર પણ ભાસે છે, તે સર્વના સ્વરૂપભૂત પરમાત્માને હું નમન કરું છું. વાલ્મીકી બોલ્યા, જે અખંડ પ્રકાશરૂપ પરમાત્મા મને સ્વર્ગમાં, ભૂમિમાં, આકાશમાં, બહાર તેમજ શરીરની અંદર પણ ભાસે છે, તે સર્વના સ્વરૂપભૂત પરમાત્માને હું નમન કરું છું. આ શાસ્ત્રમાં અત્યંત અજ્ઞાની કે અત્યંત જ્ઞાની અધિકારી નથી, પણ જે પુરુષને હું આ સંસારમાં બંધાયો છું અને જ્ઞાન મળવાથી હું મુક્ત થઈશ એવો નિશ્ચય હોય તે જ અધિકારી છે. જે વિવેકી પુરુષ પ્રથમ પૂર્વ રામાયણની કથાઓનો વિચાર કરી તેમાં કહેલા નીતિ તથા ધર્મ પ્રમાણે ચાલે છે અને ચિત્ત શુદ્ધ થયા પછી આ મોક્ષના ઉપાયરૂપ ઉત્તર રામાયણનો વિચાર કરે છે, તેને પુનર્જન્મ થતો નથી. હે રિપુનાસન, પ્રથમ પૂર્વ રામાયણમાં રાગ આદિ દોષોનું ઉચ્છેદન કરવામાં પ્રબળતા ધરાવનારા રામચંદ્રની કથાઓરૂપ ઉપાયો રચ્યા હતા અને સમુદ્ર જેમ યાચકને મણી આપે તેમ પૂર્વે મેં બુદ્ધિમાન અને વિનયવાળા ભરદ્વાજ નામના શિષ્યને તે સાવધાનપણાથી આપ્યા હતા. પછી તે બુદ્ધિમાન ભરદ્વાજે એ પૂર્વ રામાયણ રૂપ ઉપાયો મેરુ પર્વતના કોઈ ગહન ભાગમાં બ્રહ્માની આગળ બોલી દેખાડ્યા હતા. એટલે લોકોના પિતામહ અને ઉદાર મનવાળા ભગવાન બ્રહ્માએ સંતોષ પામીને ભરદ્વાજને કહ્યું કે હે પુત્ર, તું મારી પાસેથી વર માગ. બ્રહ્માનું એ વચન સાંભળી ભરદ્વાજે નીચે પ્રમાણે વરદાન માગ્યું. ભરદ્વાજ બોલ્યા, હે ભગવાન, હે ભૂત ભવિષ્યના સ્વામી, જે ઉપાયથી જનતા સંસારરૂપી દુઃખમાંથી મુક્ત થાય તે ઉપાય કહો. હમણાં તો મને એ જ વરદાન રૂચે છે. બ્રહ્મા બોલ્યા, હે પુત્ર, આ વિષયમાં તું પ્રયત્નપૂર્વક તારા ગુરુ વાલ્મીકીની જ સત્વર પ્રાર્થના કર કે તમે આ જે અનિંદિત રામાયણ કરવા માંડ્યું છે તે પૂરું કરો. એ રામાયણ પૂરું થયા પછી સાંભળવામાં આવશે તો લોકો જે પ્રમાણે અપાર ગુણવાળા સેતુ રામે બાંધેલા પુલથી સમુદ્રનો પાર પામે છે તે પ્રમાણે મનુષ્ય અપાર ગુણવાળા એ રામાયણથી સઘળા મોહને પાર કરી જશે. વાલ્મીકી બોલ્યા, પ્રાણીઓને ઉત્પન્ન કરનાર એ બ્રહ્મા આ પ્રમાણે ભરદ્વાજને કહીને તે ભરદ્વાજની સાથે જ મારા આશ્રમે આવ્યા. મેં તે દેવની તરત અર્ઘ્ય તથા પાદ્ય આદિથી પૂજા કરી. પછી મહાન સત્વવાળા અને સર્વ પ્રાણીઓનું હિત કરવામાં તત્પર રહેનારા તે બ્રહ્માએ મને કહ્યું, હે મહામુનિ, તમે રામના સ્વભાવનું વર્ણન કરવાને સારું આ જે ઉત્તમ ગ્રંથ રચવા માંડ્યો છે તે તમે કાયર થઈને વચમાં છોડી દેશો નહીં. તમારે તેને સમાપ્ત કરવો જ જોઈએ. કારણ કે લોકો જેમ નૌકાથી જળ સમુદ્રને પાર કરે છે તેમ તેઓ એ ગ્રંથથી તુરત આ સંસારરૂપી સંકટ પાર કરશે. હું તમને આ ભલામણ કરવા સારું જ અહીં આવ્યો છું. માટે લોકોના હિત માટે તમે એ શાસ્ત્ર પૂરું જ કરો. બ્રહ્માએ મને આ પ્રમાણે કહ્યું. પછી જેમ જળનો થોડી વારમાં ઉઠેલો મોટો તરંગ થોડી જ વારમાં અદૃશ્ય થઈ જાય તેમ તે ભગવાન પણ મારા એ પવિત્ર આશ્રમમાંથી અદૃશ્ય થઈ ગયા. તે સમયે મને ભારે આશ્ચર્ય થયું હતું. એટલે ભગવાન બ્રહ્મા ગયા પછી મેં ચિત્તને સ્વસ્થ કરી ભરદ્વાજને ફરી પૂછ્યું કે હે ભરદ્વાજ, બ્રહ્માએ મને આ શું કહ્યું તે તુરત મને કહો. મેં આ પ્રમાણે કહ્યું
ત્યારે એ ભરદ્વાજે મને ફરી નીચે પ્રમાણે કહ્યું. ભરદ્વાજ બોલ્યા, તમે જેમ પૂર્વ રામાયણ કર્યું છે તેમજ સર્વ લોકોના હિત માટે તમે સંસારરૂપ સમુદ્રમાંથી ઉદ્ધાર કરે એવું ઉત્તર રામાયણ પણ કરો, એમ ભગવાને આપને કહ્યું છે. હે ભગવાન, મહાત્મા રામ, ભરત, શત્રુઘ્ન, લક્ષ્મણ, યશસ્વીની સીતા અને રામને અનુસરનારા મહાબુદ્ધિમાન મંત્રીઓના પુત્રો એ સૌ આ સંસારરૂપી સંકટમાં કેવા વ્યવહારથી વર્ત્યા હતા, તેઓ કેવી રીતે નિર્દુઃખપણું પામ્યા હતા, આપ મને આ સ્પષ્ટતાથી કહો, એટલે હું આ બીજા લોકોની સાથે તેવી સ્થિતિને પામું. હે રાજેન્દ્ર, પછી ભરદ્વાજે મને આદર સહિત કહ્યું, આપ એ કથા કહો. એટલે હું બ્રહ્માની આજ્ઞા પાળવા માટે ઉત્તર રામાયણ કહેવા લાગ્યો. હે પુત્ર ભરદ્વાજ, હું તારા પૂછવા ઉપરથી કહું છું તે સાંભળ. તે સાંભળવાથી તું આત્મતત્વના અજ્ઞાનરૂપી મોહને પૂરો દૂર કરી નાખીશ. હે બુદ્ધિમાન, કમલલોચન મહાશય રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન, કૌશલ્યા, સુમિત્રા, સીતા, દશરથ અને રામના મિત્ર કૃતાસ્ત્ર તથા અવિરોધ એ સૌ સુખી હતા, છતાં અનાસક્ત મનથી વ્યવહાર કરતા હતા. તું પણ તે જ પ્રમાણે સઘળા વિષયોમાં અનાસક્ત બુદ્ધિથી વ્યવહાર કર. બોધનો પાર પામેલા વશિષ્ઠ તથા વામદેવ નામના 2 બ્રહ્મર્ષિઓ તથા દૃષ્ટિ, જયંત, ભાસ, સાચું બોલનારો વિજય, વિભીષણ, સુષેણ, હનુમાન અને ઇન્દ્રજીત વાનર એ 8 મંત્રીઓ તેમજ તેવી રીતના બીજા મહાત્માઓ જીવનમુક્ત હતા. ચિત્તમાં સમાનતાવાળા હતા, વૈરાગ્યવાળા હતા, ચિત્તમાં સમતાવાળા હતા, વૈરાગ્યવાળા હતા અને બહારના પ્રારબ્ધથી જે પ્રાપ્ત થાય તેને અનુસરનારા હતા. હે પુત્ર, તેઓ જેમ હોમ કરતા હતા, દાન આપતા હતા, ધનાદિ ગ્રહણ કરતા હતા અને નિવાસ તથા સ્મરણ આદિ વ્યવહારોથી વર્તતા હતા, તેમ તું પણ જો વર્તીશ તો આ સંસારરૂપી સંકટમાંથી તું મુક્ત થઈશ. આ અપાર સંસારરૂપી સમુદ્રમાં પડેલો હોવા છતાં પણ જે માણસ સરસ મુક્તિ મેળવી ઉત્તમ જ્ઞાનરૂપી બળને દ્રઢ કરે છે તે માણસ શોક પામતો નથી, તેમ દીનતા પણ પામતો નથી. આ અપાર સંસારરૂપી સમુદ્રમાં પડેલો હોવા છતાં પણ જે માણસ સરસ મુક્તિ મેળવી ઉત્તમ જ્ઞાનરૂપી બળને દ્રઢ કરે છે તે માણસ શોક પામતો નથી, તેમ દીનતા પણ પામતો નથી. તે તો અભિમાનના તાપથી મુક્ત થઈ નિરતિશય આનંદ સ્વરૂપે નિત્ય તૃપ્ત રહે છે. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં વૈરાગ્ય પ્રકરણનો સૂત્રપાત નામનો સર્ગ બીજો સમાપ્ત. સર્ગ ત્રીજો. આ ત્રીજા સર્ગમાં દ્રશ્ય પદાર્થોનો બાદ કરવાનો ઉપાય, વાસનાના ભેદનું લક્ષણ અને રામની તીર્થયાત્રા વિસ્તારથી કહેવામાં આવશે. દ્રશ્ય બાદનો ઉપાય, વાસના ભેદનું લક્ષણ તથા રામની તીર્થયાત્રા. ભરદ્વાજ બોલ્યા, હે બ્રહ્મન, પ્રથમ રામના ચરિત્રનો સંબંધ લઈને આપ અનુક્રમે મને જીવન મુક્તની સ્થિતિ કહો, એટલે તેનું અનુસંધાન રાખીને હું સર્વદા સુખી રહીશ. વાલ્મીકી બોલ્યા, હે સાધુ, આ જગતરૂપી બ્રહ્મ આકાશમાં દેખાતા નીલવર્ણ જેવો છે. જેમ આકાશમાં નીલવર્ણ સાચે જ નથી, તેમ પરબ્રહ્મ વિશે જગત પણ સાચે જ નથી, એ તો ભ્રમ છે. કોઈ સમયે પણ તેનું પાછું સ્મરણ ન થાય એવું વિસ્મરણ થવું એ મુક્તિનું સર્વોત્તમ લક્ષણ અને સ્વરૂપ છે. કોઈ સમયે પણ તેનું પાછું સ્મરણ ન થાય અને એવું વિસ્મરણ થવું એ મુક્તિનું સર્વોત્તમ લક્ષણ અને સ્વરૂપ છે, એવો મારો નિશ્ચય છે. દ્રશ્ય માત્ર એકદમ અસ્તિત્વ રહિત છે, એવો બોધ થયા વિના આ વાત કોઈ સમયે પણ કોઈના અનુભવમાં આવતી નથી. અને એ બોધ સ્વરૂપનો સાક્ષાત્કાર થયા વિના થતો નથી. એટલા માટે ઉપાયથી સ્વરૂપનો સાક્ષાત્કાર સિદ્ધ કરવો જોઈએ. આ શાસ્ત્ર યથાર્થ રીતે સમજવામાં આવે તો એ સ્વરૂપનો સાક્ષાત્કાર થાય. એટલા માટે તત્વનો નિર્ણય થતાં સુધી તું આ વિસ્તીર્ણ શાસ્ત્ર સાંભળીશ તો તને એ સાક્ષાત્કાર પ્રાપ્ત થશે, તે સાંભળ્યા વિના થશે નહીં. હે નિષ્પાપ, જેમ આકાશનો નીલવર્ણ પ્રત્યક્ષ દેખાતા છતાં પૂર્ણ વિચારથી જોતા નથી જ એમ અનુભવમાં આવે છે,
તેમાં જગતરૂપ ભ્રમ પ્રત્યક્ષ દેખાતા છતાં પણ આ ગ્રંથના વિચારથી નથી જ એમ અનુભવમાં આવે છે. જે દ્રશ્ય પદાર્થ છે તે કાંઈ છે જ નહીં એવા બોધથી જો મનમાંથી દ્રશ્ય પદાર્થનું માર્જન થઈ જાય તો તેથી સ્વરૂપનો અનુભવ થતાં સર્વોત્તમ મોક્ષ સુખ અવશ્ય પ્રાપ્ત થાય છે. બાકી અનાદિકાળના અજ્ઞાનથી ઘેરાયેલા અને અહીં બહિર્મુખ શાસ્ત્રોરૂપી ખાડાઓમાં લોટ્યા કરતા તમને લોકોને આ ગ્રંથના અભ્યાસ વિના હજારો કલ્પો વીતતા પણ મોક્ષ સુખ મળવાનું નથી. હે બ્રહ્મન, વાસનાઓનો સમૂળગો ત્યાગ એ જ ઉત્તમ મોક્ષ કહેવાય છે અને તે ચિત્ત શુદ્ધિ થયા પછી શ્રવણ મનનાદિક નિર્મળ ક્રમથી પ્રાપ્ત થાય છે. હે બ્રહ્મન, જેમ ઠંડી ઓછી થતાં હિમનો કણ તુરત પીગળી જાય છે તેમ વાસના ક્ષીણ થતાં વાસનાઓના સમૂહરૂપ મન પણ તરત જ પીગળી જાય છે. જેમ અંદર પરોવેલો ઝીણો દોરો મોતીઓના સમૂહને ધરી રાખે છે તેમ વાસના જ આ ભૂતના સમુદાયથી બનેલા દેહને ધરી રાખે છે. એક શુદ્ધ અને બીજી મલિન એમ બે પ્રકારની વાસના છે જેથી જન્મ આપે છે તે વાસનાને મલિન જાણવી અને જેથી જન્મનો નાશ થાય છે તે વાસનાને શુદ્ધ જાણવી. પ્રબળ અહંકારરૂપી માળીથી પોષાતી અને અજ્ઞાનરૂપ ખેતરમાં વિષયોના અનુસંધાનને કારણે ઘાટી તથા અત્યંત દ્રઢ જામતી મલિન વાસનાને પંડિતોએ પુનર્જન્મ આપનારી કહી છે. જે શુદ્ધ વાસના કહી છે તે તત્વબોધમાં ઉપયોગી છે. ભૂંજેલા બીજની જેમ અંકુર રહિત છે, પુનર્જન્મ આપતી નથી અને તાત્કાલિક દેહને જ ધારણ કરે છે. પુનર્જન્મ ટાળનારી શુદ્ધ વાસના જીવનમુક્ત પ્રાણીઓના શરીરમાં ચાકડાના ભ્રમણ પેઠે રહે છે. જેમ કુંભારનો ચાકડો હાથથી ફેરવવાનું છોડી દીધા છતાં પણ વેગના સંસ્કારથી થોડી વાર સુધી ફર્યા કરે છે તેમ જીવનમુક્તનો દેહ ફર્યા કરે છે. જેમની વાસના શુદ્ધ હોય તેઓ ફરીવાર જન્મરૂપી અનર્થના પાત્ર થતા નથી. તેઓ પરમ તત્વને પામેલા જીવનમુક્ત અને મહાન બુદ્ધિમાન કહેવાય છે. મહામતિમાન રામ જે પ્રકારે જીવનમુક્તિનું પદ પામ્યા હતા તે પ્રકારે હું તારી પાસે જરા તથા મરણની શાંતિ વાસ્તે કહું છું, તું તે સાંભળ. હે મહાબુદ્ધિમાન ભરદ્વાજ, આ રામનો શુભ અનુક્રમ હું એવી રીતે કહીશ કે જેથી તું સર્વદા સઘળું સમજી શકીશ. કમળનયન રામ વિદ્યાભ્યાસ પૂરો થતાં વિદ્યાશાળામાંથી નીકળીને ઘેર આવ્યા અને ત્યાં નિર્ભયપણે અનેક પ્રકારના વિનોદોથી દિવસો કાઢવા લાગ્યા. આ સમયે દશરથ રાજા પૃથ્વીનું પાલન કરતા હતા અને સઘળી પ્રજાઓ શોક રહિત તથા સંતાપ રહિત હતી. એવામાં કોઈ એક દિવસે ગુણશાળી રામને મનમાં અનેક તીર્થો અને પવિત્ર આશ્રમો જોવાની અત્યંત ઉત્કંઠા થઈ. તે વિચાર કરીને પિતાની પાસે આવ્યા અને હંસ જેમ નવીન અને કેસરવાળા બે કમળોનું ગ્રહણ કરે તેમ તેમણે પિતાના સુંદર અને નખોરૂપી કેસરાવાળા બે ચરણ કમળનું ગ્રહણ કરી આ પ્રમાણે વિનંતી કરી. શ્રી રામ બોલ્યા, હે પિતા, હે સ્વામી, મારા મનમાં તીર્થો, દેવ મંદિરો, વનો અને ક્ષેત્રો જોવા માટે ઉત્કંઠા થઈ છે. માટે આ મારી પહેલી માગણી આપે સફળ કરવી જોઈએ. હે નાથ, આપે જેને માન ના આપ્યું હોય એવો કોઈ પણ અર્થી આ જગતમાં નથી. આ પ્રમાણે રામે પ્રાર્થના કરી એટલે દશરથ રાજાએ વશિષ્ઠ મુનિની સાથે વિચાર કર્યો અને રામે એ પહેલી જ માગણી કરી હતી તેથી તેમને યાત્રાએ જવાની આજ્ઞા આપી. પછી શુભ નક્ષત્રવાળા દિવસે રામચંદ્રજી લક્ષ્મણ અને શત્રુઘ્નની સાથે યાત્રામાં નીકળવા સજ્જ થયા. બ્રાહ્મણોએ તેમને સ્વસ્તિ વાચન કર્યું, માતાઓએ તેમને આશીર્વાદ આપ્યા, આલિંગન કર્યા અને તેમને શણગાર ધરાવ્યા. તેમણે પોતે પણ માંગલિક પદાર્થોથી શરીરને સુશોભિત કર્યું. ત્યાં શાસ્ત્રોને જાણનારા કેટલાક બ્રાહ્મણો વશિષ્ઠની આજ્ઞાથી તેમની સાથે આવવાને સજ્જ થયા. આમ એ બ્રાહ્મણોની સાથે તથા કેટલાક સ્નેહી રાજકુમારોની સાથે રામ તીર્થયાત્રા કરવા સારું ઘરમાંથી બહાર નીકળ્યા. હવે તે અયોધ્યા નગરમાંથી નીકળ્યા એટલે નગરજનો વાજિંત્ર વગાડીને તેમને માન આપવા લાગ્યા અને નગરની નારીઓ ભમરાના ટોળાની જેમ ચંચળ નેણે
તેમના મુખારવિંદને પી રહી. હિમાલય જેમ હિમથી ઢંકાઈ જાય તેમ ગ્રામીણ લલ્લાઓના વિલોલ હસ્તકમલોમાંથી પડતી લાજાની વૃષ્ટિથી રામ ઢંકાઈ ગયા. આ પ્રમાણે ગામ બહાર નીકળી રામે બ્રાહ્મણ સમૂહોને દાનમાન આપી વશ કર્યા અને પ્રજાવર્ગની આશીષો સત્કારપૂર્વક સાંભળી. પછી દિશાઓના ભાગોને જોતા જોતા તે જુદા જુદા વનોમાં ફરવા લાગ્યા. પોતાના કૌશલ દેશથી માંડી માર્ગમાં કોઈ સ્થળે પણ સ્નાન, દાન, તપ અને ધ્યાન આદિ નિયમો નહીં છોડી તેઓ અનુક્રમે પવિત્ર નદીઓના તીરો, વનો, ક્ષેત્રો, દેશના છેડાના જંગલો, સમુદ્ર તથા પર્વતોની પાસેના પ્રદેશોને જોવા લાગ્યા. ચંદ્ર સમાન સ્વચ્છ જળવાળા ભાગીરથી, કમળો જેવી નિર્મળ યમુના, સરસ્વતી, શતદ્રુ, સતલજ, ચંદ્રભાગા, ઈરાવતી, વેણી, કૃષ્ણાની સાથે મળેલી વેણી, નિર્વિંધ્યા, સરયુ, ચર્મણવતી, ચંબલ, વિતસ્તા, વિપાસા, બાહુદા, પ્રયાગ, નૈમિષારણ્ય, ધર્મારણ્ય, ગયા, કાશી, શ્રીશૈલ, કેદાર, પુષ્કર, ક્રમથી પ્રાપ્ત થયેલું માનસરોવર, ઉત્તર માનસ, હયગ્રીવ તીર્થ, અગ્નિતીર્થ, ઇન્દ્રદુમ્નસર નામનું મહાતીર્થ, કાર્તિકેય સ્વામી, શાલગ્રામ, વિષ્ણુના તથા સદાશિવના 64 સ્થાનકો, અનેક આશ્ચર્યોવાળા 4 સમુદ્રના તટો, વિંધ્યાચળની કુંજ, મંદરાચળની કુંજ, કુલ પર્વતોના સ્થળો, મહાન રાજર્ષિઓના આશ્રમો, બ્રહ્મર્ષિઓના આશ્રમો, દેવતાઓ તથા બ્રાહ્મણોના પવિત્ર શુભ આશ્રમો અને એ સિવાયના બીજા પણ તીર્થોના સમૂહો, સરોવરો, નદીઓ, નદો તથા ધરાઓમાં રામ પોતાના ભાઈઓની સાથે વારંવાર ફર્યા. આ પ્રમાણે માનદાતા રામે પોતાના બંને ભાઈઓ સાથે 4 દિશાઓના છેડા ઉપરના સર્વ પૃથ્વી ભાગોની વારંવાર યાત્રા કરી. હવે દિશાઓમાં વિહાર કરીને શિવજી જેમ શિવલોકમાં પાછા ફરે તેમ દેવો, કિન્નરો તથા માનવોથી સન્માનિત થયેલા એ રઘુનંદન રામ આ અખિલ પૃથ્વીના દર્શન કરી પોતાને ઘેર પાછા ફર્યા. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં વૈરાગ્ય પ્રકરણનો તીર્થયાત્રા પ્રકરણ નામનો સર્ગ 3 સમાપ્ત. સર્ગ 4. આ ચોથા સર્ગમાં રામ તીર્થયાત્રામાંથી આવ્યા પછી તેમણે કરેલી સગા સંબંધીઓને રાજી રાખવાની તથા મૃગયાદિની કથા કહેવામાં આવશે. રામનું તીર્થયાત્રાથી પાછા ફરવું. વાલ્મીકી બોલ્યા, અયોધ્યા નિવાસીઓએ રામને પુષ્પાંજલિઓના સમૂહોથી વધાવ્યા અને ઇન્દ્રપુત્ર જયંત જેમ સ્વર્ગમાં પ્રવેશ કરે તેમ રામે ઘરમાં પ્રવેશ કર્યો. એ પ્રથમ પ્રવાસથી આવીને રામે પિતાને, વશિષ્ઠને, ભાયાતોને, બાંધવોને, બ્રાહ્મણોને તથા કુળના વૃદ્ધ પુરુષોને પ્રણામ કર્યા. સંબંધીઓએ, માતાઓએ, પિતાએ તથા બ્રાહ્મણોએ વારંવાર આલિંગન કરી તેમનો સદાચાર કર્યો. તે સમયે રામ જાણે આનંદથી સમાતા નહોતા. ત્યારે દશરથ નંદનના ઘરમાં લોકો પરસ્પર મધુર અને પ્રિય વાતો કરવા લાગ્યા અને કોમળ બંસરીના મધુર સૂર જેવા તેમના શબ્દોથી દિશાઓ ગાજી રહી. આમ રામનું આગમન થતાં 8 દિવસ સુધી ઉત્સવ ચાલ્યો અને તેમાં સુખને લીધે લોકોએ જાણે ગાંડા થઈને ગાન તાનથી ભારે કોલાહલ કરી મૂક્યો. ત્યાર પછી રામ પોતાના ઘરમાં આનંદથી રહેવા લાગ્યા અને તે માણસોની આગળ પોતે જોયેલા જુદી જુદી ડબના દેશાચારોનું વર્ણન કરવા લાગ્યા. રામ નિત્ય પ્રાતઃકાળમાં ઉઠી શાસ્ત્રવિધિ પ્રમાણે સંધ્યાવંદન કરતા અને પછી પોતાના ઇન્દ્ર સમાન પિતાનું દર્શન કરવા માટે સભામાં પધારતા. ત્યાં તે વશિષ્ઠ આદિ મહાત્માઓની સાથે આદરપૂર્વક અનેક પ્રકારના જ્ઞાનોથી ભરેલી વાતચીત કરતા. પછી ભોજનાદિ ક્રિયાઓ કરી લઈ ચોથે પોરે પિતાની આજ્ઞા લઈ તે મૃગયાની ઈચ્છાએ મોટી સેનાથી વીંટાઈને સુવર અને પાડાઓથી ભરેલા વનમાં પધારતા. વનમાંથી પાછા ઘેર પધારી તથા નિયમ પ્રમાણે સ્નાન આદિ કરી તે રાત્રે મિત્રો તથા બાંધવોની સાથે ભોજન કરતા અને પછી સ્નેહીઓને પોતાની પાસે રાખી રાત ગાળતા. તીર્થયાત્રામાંથી આવ્યા પછી રામ ઘણું કરી નિત્ય આ રીતે દિનચર્યા રાખી પોતાના ભાઈઓની સાથે પિતાના ઘરમાં રહેતા હતા. આમ હે નિષ્પાપ,
રાજરીતિને અનુસરતા વ્યવહારને લીધે મનનું હરણ કરનારી, સજ્જનોના મનમાં ચાંદનીની પેઠે આનંદ આપનારી અને ઝરતા અમૃતના રસની પેઠે મધુરતાવાળી ચેષ્ટાથી રામ પોતાના દિવસો ગાળતા હતા. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં વૈરાગ્ય પ્રકરણનો કયો આગળ પક્ષ દિવસ વ્યવહાર નિરૂપણ નામનો સર્ગ ચોથો સમાપ્ત. સર્ગ પાંચમો. આ પાંચમા સર્ગમાં રામના શરીરમાં વૈરાગ્યને લીધે નિર્બળપણા આદિની સ્થિતિ થઈ. દશરથ રાજાને તેનું કારણ જાણવાની ઈચ્છા થઈ અને તે ઉપરથી વશિષ્ઠે ઉત્તર દેવાનો આરંભ કર્યો. આટલી કથા કહેવાશે. રામના વૈરાગ્યનું વર્ણન. વાલ્મીકી બોલ્યા, આ સમયે રામની 16 વર્ષની અવસ્થા થઈ હતી. શત્રુઘ્ન તથા લક્ષ્મણ પણ રામને અનુસરીને ચાલતા હતા. ભરત ઘણું કરી સર્વદા મોસાળમાં જ રહીને વિનોદ કરતા હતા. ત્યારે રઘુકુળના અગ્રણી મહાવિદ્વાન દશરથ રાજા યોગ્ય રીતે અખિલ પૃથ્વીનું પાલન કરતા હતા અને મંત્રીઓની સાથે નિત્ય પુત્રોના સગપણ સંબંધી વિચાર કર્યા કરતા હતા. તીર્થયાત્રા કરીને આવ્યા પછી રામ તો પોતાના ઘરમાં જ રહેવા લાગ્યા અને શરદ ઋતુમાં જેમ નિર્મળ તળાવ દિવસે દિવસે સુકાઈ જાય છે તેમ તે સુકાવા લાગ્યા. ભ્રમરોની પંક્તિવાળું અને પાકીને ઉઘડી ગયેલી પાંદડીઓવાળું શ્વેતકમળ જેમ ફીક્કું પડે તેમ તે રાજકુમારનું વિશાળ લોચનવાળું શ્વેત મુખકમળ પણ ફીક્કું પડવા લાગ્યું. રામ ચિંતામાં પરવશ થઈ રહ્યા અને પદ્માસનવાળી ગાલ ઉપર હાથ મૂકી બેસી રહેવા લાગ્યા. તે સઘળા કામો મૂકીને જાણે મૂંગા જેવા બનવા લાગ્યા. આમ રામ ચિંતાએ કરીને શરીરે લેવાઈ ગયા હતા. મનમાં અત્યંત ખેદ પામ્યા હતા અને ચિત્રમાં ચિતરેલા માણસની જેમ તે કોઈની સાથે કશું પણ બોલતા કરતા નહોતા. સેવક લોકો જ્યારે વારંવાર પ્રાર્થના કરે ત્યારે જ કંટાળીને રામ દિવસના પોતાના આવશ્યક કાર્યો કરતા હતા અને તેમનું મુખ કમળ તો કરમાયેલું જ રહેતું હતું. ગુણના ગુણનિધિ એ રામને એવી સ્થિતિમાં જોઈને એમના ભાઈઓ લક્ષ્મણ તથા શત્રુઘ્ન પણ એવી જ દશાને પ્રાપ્ત થયા. એ પ્રમાણે એ પુત્રોને મૂંઝાતા અને દુબળા પડતા જોઈને દશરથ રાજા તથા તેમની રાણીઓ સૌ ચિંતાથી વિવશ થઈ ગયા. સ્નેહભર્યા શબ્દોમાં રાજાએ રામને વારંવાર પૂછ્યું, ઓ દીકરા, તને એવી તે શી ભારે ચિંતા આવી પડી છે? પણ રામે તેનો કશો જ ઉત્તર આપ્યો નહીં. પિતાના ખોળામાં બેઠેલા એ રામે આટલું જ કહ્યું, હે પિતાજી, મને કાંઈ જ દુઃખ નથી. એમ કહીને કમળનયન રામ ચૂપચાપ બેસી રહ્યા. પછી દશરથ રાજે સઘળા કાર્યોને જાણનારા અને વક્તાઓમાં ઉત્તમ એવા વશિષ્ઠ મુનિને પૂછ્યું કે રામ શા માટે મૂંઝાય છે? રાજાએ આ પ્રમાણે પૂછ્યું એટલે વશિષ્ઠ મુનિએ વિચાર કરીને ઉત્તર આપ્યો કે હે શ્રીમાન મહારાજ, તમે ખેદ કરશો નહીં. રામને ચિંતા થવામાં પરિણામે સુખદાયી થાય એવું કંઈ કારણ છે. એ રાજા, જેમ બ્રહ્માંડમાં પંચમહાભૂતો સૃષ્ટિના કે સંહારના વેગરૂપી મોટું કારણ ઉત્પન્ન થયા વિના અલ્પ કારણથી વધવા ઘટવારૂપ વિકારને પ્રાપ્ત થતા નથી, તેમ સત્પુરુષો પણ મોટા અને મહત્વના કારણ વિના માત્ર સ્વલ્પ કારણથી કોપ, ખેદ કે મોટા હર્ષરૂપ વિકારને પામતા નથી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં વૈરાગ્ય પ્રકરણનો કાર્શ્ય નિવેદન નામનો સર્ગ પાંચમો સમાપ્ત. સર્ગ છઠ્ઠો. આ છઠ્ઠા સર્ગમાં વિશ્વામિત્ર આવ્યા. દશરથ રાજાએ તેમની વિધિપૂર્વક પૂજા કરી અને તે પછી હર્ષપૂર્વક તેમનું કામ કરી દેવાની પ્રતિજ્ઞા કરી એ કથા કહેવામાં આવશે. વિશ્વામિત્રનું આગમન. વાલ્મીકી બોલ્યા, એ મુનિવર વશિષ્ઠ આ પ્રમાણે વાત કરતા હતા અને સંદેહ તથા ખેદથી ઘેરાયેલા રાજા દશરથ ચિંતાનું કારણ જાણવા માટે મૌન ધરીને કંઈ વાર સુધી રાહ જોઈ રહ્યા હતા. ત્યારે રાજાના રાણીવાસમાં સર્વ રાણીઓ ઉદાસ થઈ ગઈ હતી અને રામની ચેષ્ટા સંબંધમાં સાવધાન રહી બેઠી હતી. એ જ સમયે વિશ્વામિત્ર નામના પ્રખ્યાત મહર્ષિ અયોધ્યા નરેશ દશરથ રાજાને મળવા સારું ત્યાં આવ્યા. ધર્મના કાર્યોમાં તત્પર રહેનાર એ બુદ્ધિમાન વિશ્વામિત્રના યજ્ઞનો ઉન્મત્ત થયેલા રાક્ષસ લોકો
માયાના બળથી તથા શરીર આદિના બળથી ભંગ કરી નાખતા હતા. આ વિઘ્ન પડવાથી વિશ્વામિત્ર પોતાના યજ્ઞને નિર્વિઘ્ને સમાપ્ત કરી શકતા નહોતા. તેથી તે યજ્ઞની રક્ષા કરવા સારું તેમણે રાજાને મળવાની ઈચ્છા કરી. આમ એ રાક્ષસોના વિનાશ માટે સજ્જ થયેલા તે મહાતેજસ્વી તપોનિધિ વિશ્વામિત્ર અયોધ્યા નગરીમાં આવ્યા હતા. રાજાના દર્શનની ઈચ્છાથી વિશ્વામિત્રે ત્યાં દ્વારપાલોના વડાને કહ્યું કે હું ગાધીનો પુત્ર કુરુકવંશી વિશ્વામિત્ર આવ્યો છું. રાજાને જટ ખબર આપો. એમનું એ વચન સાંભળીને સર્વ દરવાનો મનમાં ગભરાઈ ગયા અને એમના વચનથી પ્રેરાઈને રાજમંદિરમાં ગયા. ત્યાં રાજમહેલે જઈને તે પ્રતિહારોએ પોતાના ઉપરીને સમાચાર આપ્યા કે વિશ્વામિત્ર ઋષિ આવ્યા છે. એટલે તે વડા છડીદારે સભામાં રાજાઓના મંડળથી વીંટાઈને બેઠેલા દશરથ રાજાની પાસે તુરત આવીને વિજ્ઞપ્તિ કરી, હે દેવ, દેવળીએ એક મહાતેજસ્વી શ્રીમાન પુરુષ ઊભા છે. બાલ સૂર્યના જેવી તેમની કાંતિ છે અને લાલ લાલ અગ્નિના જેવો તેમનો જટાજૂટ છે. જગજગતી ધજાઓની ટોચો, ઘોડાઓ, હાથીઓ અને આયુધો સાથેનો એ આખો પ્રદેશ તેમણે પોતાના તેજ કિરણોથી કાંચન વર્ણો કરી દીધો છે. એવા એ વિશ્વામિત્ર મુનિ પધાર્યા છે. છડીદારે આ પ્રમાણે વિનયભરી વાણીમાં રાજાને નિવેદન કર્યું. છડીદારના આ વચન સાંભળતા નૃપતિ શ્રેષ્ઠ દશરથ સુવર્ણના સિંહન ઉપરથી ઉઠ્યા અને સાથે તેમના સામંતો તથા મંત્રીઓ પણ ઊભા થયા. રાજાઓના સમૂહથી વીંટાયેલા અને રાજસમૂહના મંડળથી સ્તુતિ પામતા એ દશરથ રાજા એકદમ વશિષ્ઠ અને વામદેવની સાથે ત્યાંથી પગે ચાલી નીકળ્યા અને જ્યાં એ મહામુનિ વિશ્વામિત્ર ઊભા હતા ત્યાં પહોંચી ગયા. ત્યાં તેમણે એ મુનિવરને દેવડી આગળ ઊભેલા જોયા. ત્યારે બ્રહ્મતેજ અને ક્ષાત્રતેજથી ભરપૂર ભરેલા એ મહાતેજસ્વી વિશ્વામિત્ર જાણે કોઈ કારણથી સૂર્યનારાયણ પૃથ્વી ઉપર આવ્યા હોય તેવા દેખાતા હતા. વૃદ્ધાવસ્થાને લીધે દોડી થયેલી અને નિત્ય તપના પ્રકર્ષને લીધે વૃક્ષ થયેલી તેમની જટાની લટો ખભા ઉપર વીંટાયેલી હતી. તેથી તે જાણે સાયંકાળના વાદળાઓથી વીંટાયેલો કોઈ પહાડ હોય એવા લાગતા હતા. એમનું શરીર સૌમ્ય અને સુંદર હતું. તેજના અંબારને લીધે સામે જોઈ શકાય એમ નહોતું. તે અવયવોની પ્રૌઢ રચનાવાળું, વિનયવાળું, કાંતિવાળું અને કોઈના તેજથી દબાય નહીં એવું હતું. એમની પ્રભા રુચિકર, અત્યંત ભયાનક, સ્વચ્છ, ચકચકિત તથા ગંભીર હતી અને જાણે અમાપ તેજથી રંગાયેલી હતી. પ્રસન્ન મનવાળા એ મુનિએ હાથમાં અનિંદિત, સ્નિગ્ધ અને અનંત કાળ સુધી ચાલેલા પોતાના જીવનના મિત્રરૂપ એવું એક કમંડળું ધારણ કર્યું હતું. તેમનું ચિત્ત કરુણાથી ભર્યું હતું. તેથી પ્રસન્ન મધુર ભાષણોથી તથા કટાક્ષોથી તે જાણે આ સર્વ પ્રજાને અમૃતથી નવડાવી રહ્યા હતા. એમની આંખની ભ્રમરો ધોળી તથા ઊંચી હતી અને અંગ ઉપર એમણે યોગ્ય ઉપવીત ધારણ કર્યા હતા. જોનારાઓના મનમાં એ જાણે અપાર વિસ્મય ઉત્પન્ન કરતા હતા. એવા મુનિને જોઈને દશરથ રાજે દૂરથી સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. તે વખતે તેમના મુકુટમાંના મણીઓ પડવાથી પૃથ્વી જાણે મણીઓની માળાવાળી થઈ ગઈ. ત્યારે સૂર્ય જેમ ઇન્દ્રને આશીર્વાદ આપે તેમ વિશ્વામિત્રે પણ મધુર અને ઉદાર વાણીથી તે પૃથ્વીનાથને આશીર્વાદ આપ્યા. પછી વશિષ્ઠ આદિ સગળા બ્રાહ્મણોએ પણ એમને આદરપૂર્વક સ્વાગત આદિ ક્રમથી સત્કાર આપ્યો. દશરથ બોલ્યા, હે મહાત્મા, સૂર્ય જેમ દર્શન આપીને કમલવલોને અનુગ્રહ કરે છે તેમ આપ તેજસ્વીએ આમ ઓચિંતા દર્શન આપીને અમને અનુગ્રહ કર્યો છે. હે મુનિ, અનાદિ, વિકાર રહિત અને વિનાશ રહિત જે અખંડ સુખ છે તે આજ મને આપના દર્શનથી મળ્યું છે. આજ આપે અહીં પધારી અમારી ભાળ લીધી છે. તેથી કરીને અમે સાચે જ ધર્મ રીતિએ ભાગ્યશાળી લોકોમાં પ્રથમ ગણના પાત્ર થયા છીએ. વાલ્મીકી બોલ્યા. આ પ્રમાણે બોલતા બોલતા બીજા રાજાઓ અને મહર્ષિઓ પણ યોગ્ય ઉપચાર કરી સભાના સ્થાનમાં આવ્યા અને પોતપોતાના આસનો પર બેઠા. તપની લક્ષ્મીથી દીપી રહેલા તે ઋષિવરને જોઈ પ્રસન્ન મુખવાળા દશરથ રાજાએ
અપરાધ થવાની બીકથી પોતાને હાથે જ અર્ઘ્યનું જળ લાવીને તેમને નિવેદન કર્યું. અપરાધની નીચે ટાંચ છે. પૂજ્ય પુરુષના અર્ઘ્ય માટેનું જળ સેવક પાસે મંગાવવું તે અપરાધ ગણાય છે. પ્રસન્ન મુખવાળા દશરથ રાજાએ અપરાધ થવાની બીકથી પોતાને હાથે જ અર્ઘ્યનું જળ લાવીને તેમને નિવેદન કર્યું. રાજાના અર્ઘ્યનો સ્વીકાર કર્યા પછી મુનિએ શાસ્ત્રવિધિ પ્રમાણે પ્રદક્ષિણા કરતા તે રાજાની કેટલીક પ્રશંસા કરી. આમ દશરથ રાજે મુનિનું પૂજન કર્યું અને મુનિએ પ્રસન્ન મુખે રાજાને તેના મંત્રી તથા પુત્ર આદિના કુશળ વિશે તેમજ ભંડારના ભરપૂરપણા વિશે સમાચાર પૂછ્યા. પછી તે મુનિવર હસીને વશિષ્ઠને મળ્યા અને તેમને યથાયોગ્ય સત્કાર આપીને તેમણે તેમના શિષ્ય તથા આશ્રમ આદિનું કુશળ પૂછ્યું. આ પ્રમાણે તેઓ થોડીવાર યથાયોગ્ય રીતે એકબીજાને મળ્યા અને એકમેકને માન આપીને મનમાં પ્રસન્ન થયા. હવે તે સર્વે તેજસ્વી લોકો રાજ્યસભામાં યોગ્ય આસનો પર બેસીને આદરપૂર્વક પરસ્પરનું સ્વસ્થપણું પૂછવા લાગ્યા. રાજાએ આસન પર બિરાજેલા એ મહાબુદ્ધિમાન વિશ્વામિત્રને વારંવાર પાદ્ય, અર્ઘ્ય, ગાય તથા વસ્ત્રાદિક અર્પણ કર્યા. પછી તેમનું વિધિપૂર્વક પૂજન કરીને તેણે સાવધાન રહી પ્રસન્નતા સાથે તેમને આ પ્રમાણે કહ્યું. દશરથ બોલ્યા, આ આપનું પધારવું અમને અમૃતની પ્રાપ્તિ જેવું છે, દુષ્કાળમાં વૃષ્ટિ થયા જેવું છે અને આંધળાને આંખ મળ્યા જેવું છે. આપનું આ આગમન અપુત્ર પુરુષને પ્રિય પત્નીના સમાગમથી પુત્ર થાય અને સ્વપ્નમાં દીઠા પ્રમાણે જાગ્રત અવસ્થામાં અર્થ લાભ થાય તેના જેવું સંતોષ દેનારું છે. ઈષ્ટ વસ્તુના સંયોગથી, પ્રિયજનના આવવાથી અને ગયેલી વસ્તુ પાછી મળવાથી જેવો હર્ષ થાય તેવો આપના પધારવાથી અમને હર્ષ થયો છે. હે બ્રહ્મન, મરી ગયેલો માણસ આકાશ માર્ગે પાછો આવે તેથી તેના સંબંધીઓને જેવો આનંદ થાય તેવો આ આપના આવવાથી અમને આનંદ થયો છે. હે મહામુનિ, આપનું સ્વાગત હો. હે મુનિ, બ્રહ્મલોકમાં રહેવાનું કોને આનંદ ન આપે? આપના આવવાથી અમને એવો આનંદ મળ્યો છે કે હું સાચું જ કહું છું. હે મહારાજ, આપને શી મોટી કામના છે? આપની હું શી સેવા કરું? હે વિપ્ર, આપ પરમ ધર્માત્મા છો અને સર્વ સ્વીકારવાને પાત્ર છો. હે ભગવાન, પ્રથમ આપ રાજર્ષિ હતા અને પછી તપ કરી ભારે તેજ મેળવીને આપ બ્રહ્મર્ષિપણું પામ્યા છો. આપ મારે પૂજવા યોગ્ય છો. ગંગાજળમાં નાહવાથી જેવી પ્રીતિ થાય તેવી પ્રીતિ મને તમારા દર્શનથી થઈ છે અને તે મારા અંતરાત્માને શીતળતા આપે છે. આપ ઈચ્છા, ભય, ક્રોધ, રાગ અને સંતાપથી રહિત છો. હે બ્રહ્મન, એવા આપ આજ મારી પાસે આવ્યા એ ઘણું અદ્ભુત છે. હે શ્રેષ્ઠ બ્રહ્મવેત્તા, આજ હું મારા આત્માને નિર્દોષ થયેલો, શુભ ધામમાં રહેલો અને જાણે ચંદ્રના મંડળમાં ડૂબેલો માનું છું. હે મુનિ, આજ આપ મારી પાસે પધાર્યા છો તે હું જાણે સાક્ષાત બ્રહ્મા પધાર્યા છે એમ માનું છું. આપના આવવાથી હું પવિત્ર થયો છું અને અનુગ્રહ પામ્યો છું. હે મહાત્મા, આજ આપના આગમનરૂપી પુણ્યથી રંગાઈ જવાને લીધે મારો જન્મ સફળ થયો છે અને જીવિત પણ સુજીવિત થયું છે. સમુદ્ર જેમ ચંદ્રને દેખીને પોતામાં સમાતો નથી તેમ અહીં પધારેલા આપના દર્શન, પૂજન અને નમન કરીને હું પણ સમાઈ રહેતો નથી. હે મુનિવર, આપને જે કાંઈ કાર્ય હોય અથવા જે કોઈ અર્થથી આપ અહીં પધાર્યા હો તે કાર્ય અને તે અર્થ મેં કર્યા જ છે એમ આપ સમજો, કારણ કે આપ સર્વદા મારે માન્ય છો. હે કૌશિક, આપે આપના કાર્ય માટે કશો સંશય નહીં રાખવો. હે ભગવાન, આપને ન આપવું એવી કોઈ વસ્તુ મારી પાસે છે જ નહીં, કારણ કે તમને આપવાથી તે વસ્તુનું પણ સાર્થક થશે. આપે આપના કામના સંબંધમાં કાંઈ પણ પ્રકારે સંદેહ રાખવો જોઈએ નહીં. આપનું જે કાંઈ કામ હશે તે હું ધર્મની રીતિ પ્રમાણે સઘળું કરી આપીશ. આપ મારા પરમ ઈષ્ટદેવ છો. ગુણ અને યશમાં પ્રખ્યાત એવા એ મુનિશ્રેષ્ઠ વિશ્વામિત્ર પોતાના પ્રભાવને જાણનારા દશરથ રાજના આવા અત્યંત મધુર કાનને સુખદાયી, વિનય ભરેલા
અને ઉત્તમ ગુણોથી ભરેલા વચનો સાંભળીને પરમ હર્ષ પામ્યા. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં વૈરાગ્ય પ્રકરણનો વિશ્વામિત્ર અભ્યાગમન નામનો સર્ગ છઠ્ઠો સમાપ્ત. સર્ગ સાતમો. આ સાતમા સર્ગમાં વિશ્વામિત્ર મુનિએ કરેલા દશરથ રાજાના વખાણ, યજ્ઞના વિઘ્નનું નિવેદન અને રાક્ષસોને મારવા માટે રામને મોકલવાની માગણી કહેવામાં આવશે. વિશ્વામિત્રની રામને મોકલવાની માગણી. વાલ્મીકી બોલ્યા, એ પ્રમાણે સિંહ સમા દશરથ રાજના અદ્ભુત અને વિસ્તારભર્યા વચન સાંભળીને મહાતેજસ્વી વિશ્વામિત્ર હર્ષથી રોમાંચિત થયા અને દશરથ રાજાને નીચે પ્રમાણે કહેવા લાગ્યા. વિશ્વામિત્ર બોલ્યા, હે રાજસિંહ, પૃથ્વીમાં મહાવંશમાં જન્મેલા અને વશિષ્ઠના કહ્યા પ્રમાણે વર્તનારા તમને આવું બોલવું યોગ્ય જ છે. પણ હે રાજસિંહ, મારા મનમાં રહેલું જે વચન છે તે કરી આપવાનો નિશ્ચય રાખજો અને તમારા ધર્મનું પાલન કરજો. હે પુરુષશ્રેષ્ઠ, હું સિદ્ધિને વાસ્તે યજ્ઞ કરવાનો આરંભ કરું છું, પણ ભયંકર રાક્ષસો મને તેમાં વિઘ્ન કરવામાં સજ્જ રહે છે. જ્યારે જ્યારે હું યજ્ઞથી દેવતાઓના સમૂહનું યજન કરું છું ત્યારે રાક્ષસો મારા યજ્ઞને રંજાડ કરે છે. મેં ઘણી વાર યજ્ઞ માંડી જોયો, પણ ફેરે એ રાક્ષસ નાયકો યજ્ઞભૂમિને માંસથી તથા લોહીથી છાંટી દે છે. આ પ્રમાણે મારા ઘણા યજ્ઞો વિંખાઈ ગયા અને મારો પરિશ્રમ માથે પડ્યો. એટલે ઉત્સાહ રહિત થઈને હું તે સ્થળેથી અહીં આવ્યો છું. હે રાજા, એ રાક્ષસોને શાપ આપવાની મને ઈચ્છા થતી નથી, કારણ કે એ કર્મ જ એવું છે કે તેમાં કોઈને શાપ અપાય નહીં. એ મહાયજ્ઞ સંબંધમાં મારી આવી યજ્ઞ દીક્ષા છે, માટે જો તમે કૃપા કરો તો જ મને નિર્વિઘ્ને દીક્ષાનું મોટું ફળ મળે. હું પીડિત છું અને શરણ મેળવવાની ઈચ્છાથી આવ્યો છું. તમારે મારું રક્ષણ કરવું જોઈએ, કેમ કે સારા યાચકોને નિરાશ કરી પાછા વાળવા એ એક રીતે તેમનો પરાભવ કરવા જેવું છે. તમારે મદોન્મત્ત સિંહના જેવા પરાક્રમી અને ઇન્દ્રના જેવો વીર્યવાન રામ નામે શ્રીમાન પુત્ર છે. તે રાક્ષસોને ચીરી નાખે એમ છે. હે રાજસિંહ, માથામાં જુલ્ફાવાળો અને સાચા પરાક્રમવાળો તમારો એ શૂરવીર પાટવીપુત્ર રામ તમારે મને સોંપવો જોઈએ. હું મારી દિવ્ય શક્તિથી તેનું રક્ષણ કરીશ. એટલે રામ મારા યજ્ઞનો ભંગ કરનારા રાક્ષસોના માથા કાપી શકશે. હું એ રામનું ઘણા પ્રકારનું અનંત કલ્યાણ પણ કરીશ અને તેથી તે ત્રણેય લોકમાં પૂજ્ય થશે. જેમ હરણા ક્રોધ પામેલા કેસરીને જોઈને વનમાં તેની સામે ઊભા રહી શકતા નથી, તેમ એ રાક્ષસો પણ રામને જોઈને રણમાં સમા ઊભા રહી શકશે નહીં. જેમ મદોન્મત્ત હાથીઓની સાથે યુદ્ધ કરવામાં ક્રોધ પામેલા કેસરી વિના બીજો કોઈ સમર્થ નથી, તેમ એ રાક્ષસોની સાથે યુદ્ધ કરવામાં રામ વિના બીજો કોઈ પુરુષ સમર્થ નથી. એ પાપી રાક્ષસો ખર તથા દૂષણના સેવક છે, પરાક્રમથી છકી ગયા છે, રણમાં કાળકૂટ જેવા છે અને કોપ પામેલા કાળ જેવા છે. તો પણ હે રાજસિંહ, જેમ રજના કણો વરસાદની સતત પડતી ધારાઓને સહન કરી શકતા નથી, તેમ તેઓ રામના બાણોને સહન કરી શકશે નહીં. હે રાજા, તમારે પુત્રનો અતિ સ્નેહ રાખવો યોગ્ય નથી, કેમ કે આ સંસારમાં મહાત્માઓને અપાય નહીં એવી કોઈ પણ વસ્તુ નથી. માણસો મુવાદ પડ્યા છે એમ હું જાણું છું. રાક્ષસો મુવાદ પડ્યા છે એમ હું જાણું છું, અને તમે પણ એમ જ સમજો. કારણ કે અમારા જેવા જ્ઞાનીઓ સંદેહ ભરેલી વાતમાં પડે જ નહીં. કમર સરખા નેત્રવાળા મહાત્મા રામને હું જાણું છું, તેમ મહાતેજસ્વી વશિષ્ઠ તેમજ બીજા દીર્ઘદ્રષ્ટાઓ પણ તેમને જાણે છે. જો તમારા મનમાં ધર્મનું, મહત્તાનું અને યશનું રક્ષણ કરવાની ઈચ્છા હોય તો મેં ધાર્યું છે તે પ્રમાણે તમારે રામને મારા હાથમાં આપવા જોઈએ. મારો એ યજ્ઞ 10 અહોરાત્ર પહોંચે એમ છે, અને તેમાં રામે યજ્ઞનો ભંગ કરનારા મારા વેરી રાક્ષસોને મારવાના છે. હે કુકુત્સ વંશી દશરથ, વશિષ્ઠ આદિ તમારા સર્વ મંત્રીઓએ પણ આ વિષયમાં સંમતિ આપવી યોગ્ય છે. આથી તેમની સંમતિ લઈને રામને મોકલો. હે કાલવેત્તા રઘુવંશી,
મારો યજ્ઞ કરવાનો સમય ચાલ્યો જાય નહીં તેમ કરો. તમે મનમાં કોઈ જાતનો શોક રાખો નહીં. તમારું કલ્યાણ થાઓ. યોગ્ય સમયે કરેલું નાનું સરખું કામ પણ ઉપકારક થાય છે અને સમય વીતી ગયા પછી કરેલું મોટું કામ પણ નકામું નીવડે છે. ફરીથી યોગ્ય સમયે કરેલું નાનું સરખું કામ પણ ઉપકારક થાય છે અને સમય વીતી ગયા પછી કરેલું મોટું કામ પણ નકામું નીવડે છે. વાલ્મીકી બોલ્યા. મહાતેજસ્વી અને ધર્માત્મા એવા એ મુનીશ્વર વિશ્વામિત્ર ધર્મ તથા અર્થથી ભરેલા આટલા વચનો બોલીને બંધ રહ્યા. મોટા પ્રભાવવાળા દશરથ રાજા મુનીશ્વર વિશ્વામિત્રના વચન સાંભળીને તેમને યુક્તિભર્યો ઉત્તર દેવા સારું જરાવાર ચૂપ રહ્યા. કારણ કે જેનું મનમાં ધારેલું કરી આપવાનું ન હોય તે બુદ્ધિમાન પુરુષ યુક્તિ ભરેલો ઉત્તર મળ્યા વિના સંતોષ પામે નહીં. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં વૈરાગ્ય પ્રકરણનો વિશ્વામિત્ર વાક્ય નામનો સર્ગ 7મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. પાનો નંબર 16. તો પછી 25 પાનામાં કઈ 3 કલાક ના લાગે. આપણે 7 થી 10 કીધું છે ને. આપણે જે 7 થી 10 કીધું છે અને 3 થી 6 કીધું છે ને 35 દિવસમાં સંપૂર્ણ તો કંઈ 3 કલાક ના લાગે. આ કેટલું છે? 1 કલાક છે. 12 વંચાણા. અચ્છા અચ્છા. હા 2 કલાકમાં 2 કલાક એમ ને 3 કલાક ના થાય. સરસ. 2.25 કલાક ગણો. એ અખંડ એક ધારું થાય એટલે સરળ શ્રવણ. અને હવે તો 42મો રાઉન્ડ છે એટલે બધાને બધી ખબર જ છે. બધો અંદર બોધ છે જ એટલે બહુ સહજ થાય ને સરસ થાય. દિવ્ય લૌકિક સત્ય શિવ સુંદર હે ને. એટલે 3 પાના નથી ને પેલા હે ત્રીજા પાનાથી હોય તો 2 પાના નથી એવું ગણાય. ત્રીજા પાનામાં એ ના ગણાય. ત્રીજાથી કે ચોથાથી? ત્રીજામાં છે તો પછી 2 પાના જ ઓછા ગણાય ને. તો તમે 3 ઓછા ગણો છો. એટલે કુલ 26 નથી ને. એટલે 1730 જ છે. હા તો 12 પાના ગણાય ને. 12 થયા ને એટલે 12 દુ 24 એટલે 2 કલાક ને 5 મિનિટ જેવું. સરસ. અને સવારે 7 થી 9:15 અને સાંજે 3 થી 5:15 નહીં બરાબર? એટલે સરસ. પ્રસાદ આપી દો. 12 પાનો બરાબર. આમાં કેટલા વંચાણા? આજે 13 વંચાણા કે 12 વંચાણા એ ગણવાના? હા તો 2 કલાક જ લાગે. 2 કલાક 5 મિનિટ ના લાગે. એટલે અત્યારે તો 2 જ પાના નથી ને. હા 14 વંચાણા ને તો પછી 12 ન ગણાય. હે ના ના 12 ન કહેવાય ને. 14 વંચાણા. હા તમે 12 બોલ્યા. 12 નહીં 14 વંચાણા. તો કલાકમાં 14 વંચાય તો 2 કલાકમાં ઇઝી. વેરી ગુડ. તો આપણે 3 કલાક લખ્યા છે વાંધો નહીં ને. સવારે 7 થી 10 ને સાંજે 3 થી 6 કે ઓછું લખવું છે? 2 કલાક લખવા.
હા બગે 2 કલાક લખીએ ચાલે ને નહીં 14 પાના છે ને તમે 12 બોલ્યા ને પેલા 12 ન બોલ્યા 12 વંચાય છે કલાકમાં 12 વંચાય એટલે આપણે એવરેજ 2 કલાકમાં 25 પાના ના ગણાય હા થઈ જાય હા હા હે સહજ થાય ને તો 2 કલાક લખીએ તો ચાલે ને બરાબર એટલે આપણે સવારે 7 થી 9 અને સાંજે 3 થી 5 બરાબર ને ટાઈમ તો બરાબર છે ને સરસ 7 થી 9 3 થી 5 નારાયણ સ્વામીએ શું ટાઈમ કીધો હતો આળંદી માટે કોણ લાવ્યું તમે ગયા હતા મોટા અંબાજી આપ્યો બધાને આપવાનું ને બધાને આપો હા એટલે અમે એક નાઇટ રહ્યા અને નારાયણ પ્રભુ એમની ઉપર જ અમને વિશ્રામ આપ્યો અને એમણે પણ કીધું આવશો શુદ્ધ એકમથી 35 દિવસ રાખી એમ એ જાતનું વ્યક્ત કર્યો ભાવ અને 7 થી 9 અને એનો સાંજનો ટાઈમ શું આપણે કીધું 3 થી 5 કે 5 થી 7 હે તમે સાંભળેલું સવારે 7 થી 9 સાંજે 3 થી 5 2 કલાક એટલે સંક્ષિપ્ત યોગાસિત હિન્દી ગીતા પ્રેસ એટલે 35 દિવસમાં થઈ જાય બરાબર બરાબર આપણે આ બરાબર છે એ 7 થી 9 3 થી 5 આ એ સેમ ટાઈમ ને એ 7 થી 9 3 આપણે 7 થી 9 3 થી 5 એમને 7 થી 9 3 થી 5 તો ટાઈમ બરાબર છે સરસ વેરી ગુડ બ્રહ્મ કૃપા હે કેવલમ આનંદ મંગલ ઓમ 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 એકદમ ફ્લુએન્ટલી પ્રવાહી શૈલીમાં તો 2 કલાકમાં થઈ જાય 25 પાના સહજ થઈ જાય ને મસ્ત 35 દિવસમાં કેટલો સરસ સંભળાય આખો સંપૂર્ણ પ્રકાશ થઈ જાય કાંઈ બાકી જ નથી બહુ સરસ માણસ નિહાળ થઈ જાય 35 દિવસમાં એટલે આજે રજા છે તો પછી આવતીકાલે કાલે રજા મૂકી દીધી પછી શનિવારે રજા છે કાલે મૂકી દીધી કાલે મૂકી આજે છે આજે છે હવે જવાનું ક્યારે રવિવારે ચતુર્ભુજ લઈ સવારના અચ્છા શનિ રવિનો બધો મેળ આવ્યો હા
સવારનો લઈને બરાબર. અને 24મી ઇન્જેક્શન લેવાનું ખબર ને? 26 26 કે 24? 26 કૂતરા પ્રભુએ તત્વબોધ કર્યું. સુનિચૈવ સ્વભાગ્ય ચ પંડિતા સમદર્શિન. ડૉક્ટરને બોલવું હું જાય અને ઊંઘ બહુ આવે. રાત્રે ઊંઘતા નથી? રાત્રે તમે ઊંઘતા નથી? બપોરે ઊંઘતા નથી? આમાં ન ઊંઘાય, રાત્રે બપોરે ઊંઘાય. બાકી 24 કલાકમાં 22 કલાક તો છે જ. તો પછી તમે શું કરવા આવ્યા? એટલે આ વર્ષી તપ કરે છે એને લીધે અશક્તિ રહે. એટલે એને તો 16 વર્ષથી કરે છે 16 વર્ષ એટલે અત્યાર સુધીમાં તો હા તત્વબોધમાં વિશ્રામ થઈ જાય એ યોગ્ય નહીં. સેવા બી કરતા રહે છે કંઈ ના કંઈ ગમે ત્યારે સેવા ઝાડુ મારવું આ કર્મ કરવા નથી આવ્યા એટલે સમજતા નથી. સેવા કરે. જ્ઞાન માટે આવે તો જ્ઞાનમાં સેવા ઊંઘે ના છે. પાડીએ તો બી સેવા કરે. એમ નહીં, જ્ઞાન માટે આવ્યા છે. તો વશિષ્ઠ કહે છે રામને જ્ઞાનથી પરમાત્મા લાભ થાય છે, કર્મથી નહીં. તો તમે તો બીજું કરો છો. કર્મ ના કરો, વિશ્રામ કરો અને આમાં જાગો, એ મેઇન છે. પછી તમે સારું સારું બોલો એમાં અમે ન આવી જઈએ. પણ તમે જે માટે આવ્યા છો તો પછી એમાં ઊંઘાય નહીં. અને આ તો 24 કલાકમાં 2 જ કલાક છે. તો આમ જ ઊંઘવાનું હોય તો પછી તો 22 કલાકનું શું? પછી કર્મ કરો એ તો કર્મ તો પ્રધાન નથી. એ તો ઓટોમેટિક થાય જ છે. બધું કોઈ કોઈને કહેતું નથી, અમે ક્યાં કોઈને કહીએ. એ તો બધા સર્વાંતરયામીની પ્રેરણાથી બધું થાય. તો તમને એવું થતું નથી કે આમાં હું જાગું? થાય છે નથી થતું. થાય છે અત્યાર સુધી તમે જોયું નહીં. એટલે તમે કર્મ ના કરો, વિશ્રામ કરો અને આમાં જાગો, જ્ઞાનમાં જાગો. કર્મ તો અજ્ઞાની સંસારીઓ કરે જ છે, રાત દિવસ કરે, ઓવર ટાઈમ કરે. વિદેશમાં જઈને ડોલર માટે 16 કલાક ઊભા રહે, ઊભા ઘોડાની જેમ. એમાં તમે નવી નવાઈનું શું કર્યું? કર્મ મેઇન નથી, જ્ઞાન મેઇન છે. માણસ કર્મથી સુખી નથી અને જ્ઞાનથી દુઃખ નથી. અજ્ઞાનનું કર્મ છે, જ્ઞાનનું કર્મ છે. આમાં કદાચ કર્મ કીધું હોય તો એ જીવન તત્વવેદતા જીવનમુક્તનું કર્મ છે, અકર્મ છે, એ કર્મ નથી. પણ તમે એ પરમપદ રહ્યા સિવાય કરો ને તો એ દેહાધ્યાસ કહેવાય. દેહાધ્યાસથી કર્મ થાય છે. તત્વવેદતા જીવનમુક્ત તો હું નથી અને પરમપદ છે, પરમ કૈવલ્ય, પરમ શાંતિ, આનંદ સંપૂર્ણ, પૂર્ણ વિરામ. એટલે એ કર્મ નથી, એ છે જ નહીં, જગત છે જ નહીં. એને એ અજ્ઞાનીને દેખાય છે કે એ છે અને કરે છે, એ છે જ નહીં, કરતો નથી. બધું આવી ગયું પણ તમે સાંભળતા નથી. એટલે તમે સાંભળતા નથી. અજ્ઞાની સંસારીને કર્મ નથી. અને એને વશિષ્ઠ કહે કે તમે આ કરો તો એ શેના માટે? એના સકામ નહીં, નિષ્કામ ચિત્ત શુદ્ધિ, અને પછી શ્રવણ મનન નિધ્યાસન, એટલે પછી પરમપદ, પરમ કૈવલ્ય, પરમ શાંતિ, અનંત સંપૂર્ણ. તમે અત્યારે કર્મ કરો તો દેહાધ્યાસ ગણાય. અને પરમપદ રહ્યું છે ને હું નથી રહ્યો, જગત નથી રહ્યું, તો પછી એ કર્મ દેખાય તો એ કર્મ નથી. કારણ કે હું નથી, કરતા પણ નથી, દેહાધ્યાસ નથી, કરતા પણ નથી, ભોગતા પણ નથી, કર્મ નથી, ફળ નથી, સુખ દુઃખ નથી, જન્મ મરણ, સંસાર નથી. એટલે જ્ઞાન પહેલાં કર્મનો આગ્રહ ન હોવો જોઈએ અને જ્ઞાનમાં ઊંઘવું ન જોઈએ. બે ઉલટું છે તમારા માટે. તમે તો જ્ઞાનના અધિકારી છો. અજ્ઞાની સંસારી છે એ તો એના સકામ કર્મ કરે છે. દારેશના, પુત્રેશના, વિત્તેશના, લોકેશના, સ્ત્રીની કામના, પુત્રની કામના, ધનની કામના, ઇલોક પરલોકના, ઇન્દ્રિયોના વિષય ભોગોની કામના. એ તો એના માટે કર્મ કરે. તમારે શું કામ કર્મ? તમારા માટે કર્મ નથી.
તમારે તો આ પાછું તપ છે, એટલે તપ છે એટલે તમારે વિશ્રામ, અને તપ છે એ જ્ઞાન માટે છે. અરિષ્ટનેમીએ તપ કર્યું તો વિશ્વામિત્રથી આત્મજ્ઞાન મેળવ્યું અને પરમપદ રહ્યા. તો તપ કર્મ માટે નથી, તપ જ્ઞાન માટે છે. આ તમારી આગલી બધી સમજણો છે ને કાઢ નાખો. અને જો અરુણ દાદાને અનુસર્યા ને તો ગયા કામથી. અરુણ દાદો તો ડૂબેલો છે માયામાં, મોહ માયામાં. અમે એને જોઈએ છીએ પહેલેથી. આમાં તો ટકતો જ નથી. બધી વાતો કરે છે પણ, અને તમે એના વખાણ કરો છો. એ આમ દવા આપે છે ને કોઈકને આમ સારું કરે છે ને સારું કરે, તો પછી એ મોહ માયા કેમ છોડતો નથી અને અહીં કેમ ટકતો નથી? તમે સાચું સાંભળતા નથી અને પોતાની લઘુતા ગ્રંથિથી બધું બોલો છો. એ અમને ખબર પડે, તમને ખબર નથી પડતી. એની તમે એની લઘુતા ગ્રંથિ એવું કામ રાખો છો? તમને રાખે સારી રીતે, સારું મીઠું મીઠું બોલે એટલે. અમે તો એવા નથી, અમે ઝેર જેવું બોલીએ એવા છીએ. તમે ભાગી જાઓ ઊભી પૂછડીએ એવા છીએ અમે. કરોડો આવ્યા ને ગયા તમારા જેવા, પણ તમે સાંભળતા નથી. જ્ઞાનમાં ઊંઘે ને એટલે ખલાસ. પછી તમે અરુણ દાદો ગમે એટલો ફેરવે ને કે અહીંયા મહાત્મા છે ને આવા જ મહાત્મા છે ને આવા, કોઈ કાંઈ નથી એના સિવાય. અનંત સિવાય બીજું કાંઈ નથી. ઈશ્વરે નથી ને બ્રહ્મા વિષ્ણુ મહેશ નથી, વિરાટે નથી. આ તો 42માં સર્ગનું મંગલાચરણ છે. તો તમે ઊંઘવા નથી આવ્યા. તમને જવાનું કોઈ નહીં કહે, ઊંઘ્યા કરશો તોય. કારણ કે આ કોઈનું હું મારું નથી. કોણ કે કોને કહે? કોઈને આવો કોઈ નહીં, કહો નહીં. કોઈને જો કોઈ નહીં, કોઈને જાઓ કયો નહીં. પણ ઊંધું કામ કરતો હોય એ ટકતો નથી. તો તમે શેને માટે આવ્યા? કર્મ માટે આવ્યા? જ્ઞાન માટે નથી આવ્યા? તો એ જ્ઞાન માટે છે. કર્મ તો આ લોકો અહીંયા ન કરતા હોય તો એ તો ત્યાં વધારે કરવાના અને સકામ કરવાના. અહીં તો કરશે તો નિષ્કામ કરશે, કારણ કે અહીંયા એમના સ્ત્રીને, પુત્રને, ઘરને, ધનને, માનને, બધું મોહ ને માયાને એ નથી. અહીંયા એને પોષવા માટેનું કાંઈ નથી. એટલે એનું કર્મ નિષ્કામ, ભલે એને પરમપદ ન રહ્યા હોય તો એનું કર્મ નિષ્કામ જ થાય. પણ એ કેવા છે તમારા મને એમાં શું ડિફરન્સ છે? તમે નવા છો, નવા નિશાળિયા, અને આ બધા વર્ષોથી આવે છે એટલે મેં ઉદય થયેલો છે. પ્રકાશ એ જાણે છે કે આપણું આ બધું ખોટું છે. અહીંયા આપણે દેખાઈએ છીએ આ બધું ખોટું છે, બધે બધું દેખાય છે એ બધું દ્રશ્ય અસત્ય છે એવું થયા વગર પરમપદ પ્રાપ્ત થતું નથી. પરમ કૈવલ્ય કર્મ દ્રશ્યમાં આવે, જ્ઞાન દ્રશ્યમાં ન આવે. જ્ઞાન ચૈતન્યનો પર્યાય છે અને દ્રશ્ય જળ ભ્રાંતિનો પર્યાય છે. આ 42મો રાઉન્ડ છે એટલે અહીંયા ચાલાકી ન ચાલે. એવું કહે છે મને જવાનું નહીં કહેવામાં આવે ત્યાં સુધી હું નહીં જાઉં. પણ કોણ કે નવરું છે તમને જવાનું કહેવાય? કોનું છે? કોના બાપનું છે? અમે અહીંયા 24 વર્ષ પહેલાં રામાપુરમ ત્યાં તત્વબોધ કર્યો ને ઘેર 9 દિવસ. પછી અમને ખબર જ નથી, 24 વર્ષ સાંભળ્યું જ નથી, આ સ્વપ્નું નથી આવ્યું. એ તો વિવેક પ્રભુને નટુકો આવ્યા ત્યાં તત્વબોધ ચાલતો હતો હવા અમદાવાદ સુશીલ ભવન કે અમને લાભ આપો. એટલે અમે કે જોઈએ જગ્યા. પછી અમને લાગ્યું કે આ તો મરવા જેવી જગ્યા. પણ પછી જીવવા મરવાનું નથી. પછી તત્વબોધી શાંતિ. બસ શોર્ટમાં કેવું હોય તો અને એકદમ ભરપૂરપણામાં કેવું હોય, પૂર્ણપણામાં તો પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ, પરમ કૈવલ્ય, પરમ શાંતિ, અનંત સંપૂર્ણ, પૂર્ણ વિરામ. અમે એ રહ્યા છીએ અને કહીએ છીએ. અરુણ પ્રભુ એ રહ્યા નથી એટલે ફરે છે એટલે તમને ફેરવે. તમારે ફરવું છે નથી ફેરવતા નથી પ્રભુજી મને. તો વયા જાઓ. ફરવું હોય તો. ના નથી, મારે પણ નથી જોવું. તો ઊંઘાય નહીં. તત્વબંધી શાંતિ લોભ ભરપૂર. હજી આજે જ મંગલાચરણ થયું છે. કેટલું વયું ગયું આજ તો. આજે એકદમ ટોપમાં શું હતું બોલો? તમે નહીં કહો એ અમે કહીશું. એકદમ ટોપમાં. કદાચ આપણે એક જ કહીએ એવું બને. એકદમ ટોપમાં શું હતું આજે? એકદમ ટોપમાં શું હતું? ગુજરાત સમજમાં હતા. આ દિલ્હીના હિન્દી છે. વૈરાગ્ય. તમે તો ઊંઘતા હતા, થોડું જાગ્યા હશો.
તમને વૈરાગ. તમને બરાબર સાંભળ્યું ને? હા. અમે બરાબર સાંભળ્યું. હા. તમે સાંભળ્યું ને? જેને કહેવું હોય કે ન કહેવું હોય કાંઈ વાંધો નહીં, ફરજિયાત નથી. ટોપમાં શું હતું? વૈરાગ્ય એ તો પ્રકરણનું નામ છે. પરમપદમાં વૈરાગ્ય નથી, રાગે નથી, કોઈ છે જ નહીં. કોનું રાગ ને કોનું વૈરાગ્ય, અને શેનો રાગ ને શેનો વૈરાગ્ય? અહમ ક્યાં છે અને સંસાર ક્યાં છે? તો અહમનો સંસાર ઉપર રાગ કે અહમનો સંસાર ઉપર વૈરાગ્ય, ગ્રહણ ક્યાંક બેય નથી. કારણ કે અહમે નથી ને સંસારે નથી. અને પરમ કૈવલ્ય, પરમ શાંતિ, આનંદ, સંપૂર્ણ, પૂર્ણ વિરામ. એ તો પ્રકરણનું નામ બોલ્યા તમે. અહીં વૈરાગ્ય ક્યાં છે? ચલો આ હું નથી અને આ જગત નથી, તો કોણ કોના પર રાગ કરે ને કોણ કોના પર વૈરાગ્ય કરે? કેમ છે? બોલો શું છે આજે ટોપમાં? આ ટોપમાં આ કીધું એ રાગે નથી ને એટલે આ બધું તમે છે ને બધું પ્રક્રિયા લઈને આવ્યા છો. અહીં પ્રક્રિયા નથી, અહીં તો જોયે છે પરમપદ જ છે. આ દેખાય છે હું ને તું ને તે, એ નથી. અને આ બોલાય છે ને સંભળાય છે, એ નથી. અને આ યોગ વસિષ્ઠ ને તત્વબોધ છે, વસિષ્ઠ ને રામ છે, એ નથી. એક જ છે. ભગવાન બધું રહ્યા છે, સર્વ પરમાત્મા છે. આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. અને એ વિચારવાણી શબ્દ જ નથી. સમજાય? પરાપશ્ચિમથી મધ્યમાં વિખરી નથી, વક્તા શ્રોતા નથી, ગુરુ ઉપદેશને શિષ્ય નથી. 42 મિનિટનો રાઉન્ડ છે. તો તમે ઊંઘશો તો પછી બધું પહેલી વાર જ જો કે પ્રભુજી સાચું કહું તો ક્યારે આવું થયું નથી. મને પોતાને એમ થાય છે કે કેમ થાય છે. એ આગલો અધ્યાસ આ કામ કરે છે. એ તમારા અધ્યાસનું એ ચાલુ કરીએ તો હમણાં તમે જાગો. કદાચ એવું બને, ખ્યાલ નહીં પ્રભુજી. કા પછી સેચ્યુરેશન એટલે મને એમ અધ્યાસનું કોઈ માણસ હોય તો એને અધ્યાસનું ચાલુ કરો તો જાગે બરાબર, મજા આવી જાય. પણ અધ્યાસ કપાતો હોય ને તો ઊંઘ આવે. હા. એવું છે. હું ખબર નથી પ્રભુજી, ક્યારેય આવું નથી બન્યું. હું પ્રયત્ન કરીશ છે તે ભૂલ થઈ ગઈ. કર્મ મૂક્યા ને તમારા માટે કર્મ મૂક્યા નથી. તમે તપ કરો છો એટલે. અને બીજું કે તમે બીજું કર્યું નથી એટલે તમારા માટે હવે જ્ઞાન જ રહ્યું. અરીટને મેં બીજું છોડ્યું બધું, પછી એના માટે જ્ઞાન રહ્યું. એટલે તપમાં આવ્યા તો અરીટને મેં જ્ઞાન મેળવી લીધું અને મુક્ત થઈ ગયા. અને બસ પરમ કૈવલ્ય તો એ તો છે જ. પરમ શાંતિ, આનંદ, સંપૂર્ણ. અને પછી વિશ્વામિત્ર વાલ્મીકી નથી ને અરીટને બી નથી અને વશિષ્ઠ રામે નથી, કોઈ નથી, કાંઈ નથી, કાંઈ થતું નથી. બોલો. એટલે આગલા અધ્યાસો આખો બ્રહ્મ ને બ્રહ્મ, તો આખું બ્રહ્મ છે ને આખો બ્રહ્મ નથી. આખું બ્રહ્મ એટલે અનંત વિશાળ ચિદાકાશ પરમાત્મા, અખંડ સચ્ચિદાનંદ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ. અને આખો બ્રહ્મ એટલે આખો સંસાર, આકાશી પૃથ્વી, આ દ્રશ્ય આખું જગત કે બ્રહ્માંડ કે વિશ્વ કે સૃષ્ટિ આકાશી છે જ. આ હું કે જગત દ્રષ્ટા દ્રશ્ય સાક્ષી સાક્ષી સમષ્ટિ દ્રષ્ટિ કુછ નહીં હે. અને આખું પરમાકાશ જ છે, પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ. અહીંયા એ છે. આવી રીતે જુઓ, આવી રીતે જોઈને પછી કે તમે પ્રસાદ ઓછો લ્યો છો અને તમે આ વધુ લ્યો ને આ લ્યો ને અરે ભાઈ અમે આ નથી, તમે આ નથી. તમે આ રહીને બધું કર્યું છે અને અમે આ ન રહીને જે રહ્યું છે એ રહ્યું છે. એ રહ્યું છે આ એ નથી રહ્યું ને એ આ નથી રહ્યું, એ જ રહ્યું છે ને આ નથી રહ્યું. એવી રીતે અહીં રહ્યું છે પણ અમે સમજાવી શકતા નથી. બરાબર હા, સમજતા જ નથી. શું બરાબર શું? જે ઉપર છે એમ જ આપજો. ઉપર નીચે નથી. એટલે પરમ ચિદાકાશ છે. અનંત અખંડ અભેદ છે. એ પેલા અરુણ પ્રવીણ ઉપર કે છે ને એટલે એને પકડો. ઉપર નીચે ને આકાશ ઉપર છે ને નીચે નથી, આ જમીન છે એવું નથી. પેલા ઉપરવાળો કહેતા હતા. હવે તો ક્યાં બધા ફરી વળ્યા કે આ કશું નથી ને અનંત સ્વચ્છ આકાશ છે. આકાશ ઉપર છે નીચે નથી એમ તો. અને આ પૃથ્વી રથ જેવડી નથી. અનંત સૂર્યો, અનંત બ્રહ્માંડો અને અનંત નામરૂપ ને અનંત સૃષ્ટિ સુધી પ્રલય રથ જેવડાય નથી, છે જ નહીં. અને આખો નિરંજન, નિરાકાર, નિર્વિકાર, પરમાકાશ.
એવું લાગે કે અભ્યાસને લીધે આ શબ્દો બરાબર બોલાય છે તો પછી અભ્યાસવાળાનું કોઈ કામ નહીં. આ પ્રકાશ સ્વયં પ્રકાશ છે. પેલા એમ કે આપણે ઉપરથી જ જોવાનું, અહીંયા એવી રીતે કહેવામાં આવે એટલે હા, આરોપ એવું. પ્રભુ એવું કહે એટલે આ પકડે ઉપર, એટલે ઉપર નીચે નથી, અંદર બારે નથી ને આમને સામને નથી ને આગળ પાછળ નથી, જમણે ડાબે નથી. અનંત અખંડ અભેદ છે, અપરિચ્છિન્ન પરમાકાશ પરમ ચિદાકાશ, ભેદાભેદ છે જ નહીં. ચિદાકાશ એક જ અદ્વિતીય અનાદિ અનંત. પણ એના અરુણ પ્રભુના શબ્દો પકડે. આપણે આમ આમ નીચેથી ઉપર નહીં જવાનું, ઉપરથી અહીંયા ઉપરથી નીચેથી એવું બધું કર્યા કરે. આ બધું એણે કરેલું છે, પણ એણે બીજું બધું કરેલું છે કેમ છોડતા નથી? અને આનું બોલ્યા કરે, બીજું નવું કોઈ ગુરુથી સાંભળ્યું હોય એ સાચું નહીં. ગુરુ તો બની ગયા હોય, ગુરુ તો કોઈ પણ, તમે બની જાઓ, કોઈ બી બની જાય. ગુરુ બનવું એ કાંઈ નહીં, તમે એક શાસ્ત્ર ગોખી નાખો ને પછી બોલતા થઈ જાઓ એટલે ગુરુ. એ ગુરુ નથી. અને ગુરુનો અર્થ શું થાય ખબર છે? સૌથી મોટું. બ્રહ્મનો અર્થ શું થાય ખબર છે? બૃહદાત બ્રહ્મ. બૃહદ એટલે સૌથી મોટું. પછી બ્રહ્મ શબ્દ એ કલ્પિત છે ને પરમાત્મા શબ્દ એ કલ્પિત છે. શબ્દ નથી, હું નથી, જગત નથી ને અખંડ ચૈતન્ય છે, પણ નહીં સમજાય. પ્રયત્ન કરીશ ખરો. ભૂલતી નહીં. તમારે ગમતું બોલીએ તો અમને જાગો. એને મીઠું મીઠું સારું સારું બોલીએ એટલે અરુણ પ્રભુ વખાણ કરે એટલે જાગે. અને અહીંયા આપણે જે એકદમ પરમ તત્વ જે પ્રકાશે છે કે આ તો કોણ જેવું છે? આપણા તો શાસ્ત્રને ગુરુને આપણો ધર્મને આપણું ક્રિયાને કર્મ ઉપાસના જ્ઞાન એવું નથી પ્રભુજી. આ આભાસ છે ને આ કાંઈ નથી. અને ચિદાકાશ છે ને એ જ બધું છે. એ ક્લિયર નથી થતું નહીં. ક્લિયર, એકદમ ક્લિયર. ક્યાં થાય? પછી મને જવાનું નહીં કે ત્યાં સુધી રહી તો કોણ નવરું છે જવાનું કે ખોટું છે તે કે અમને કોણ કે જાઓ? આ કોઈને કોઈ ન કે એની મેળે જાય છે, કોઈને કહેવત નથી. એની મેળે આવે છે, એની મેળે રહે છે, એની મેળે જાય છે. ચલો આટલા દિવસ છે ને ભલે ઊંઘ્યા, ભલે તમે કંઈક સેવાને બધું કહો છો, પણ આમ કંઈ સાર કંઈ લાગ્યો, કંઈ જડ્યું, સાર જડ્યું, સાચું કંઈ જડ્યું તો ઉપરથી જાય છે. ના, ફરતી તો નથી જતું. એટલે જ કહું છું કાં તો સેચ્યુરેશન પોઈન્ટ આવી ગયું છે કે હવે કંઈ આમ કે જે એટલે અહીંયા સમજવાનું હજી હતું ને કંઈ- એમ પ્રભુજી. કે અમે શાસ્ત્રમાં જે જોતા હતા જાણતા હતા એ ક્યાંક પ્રેક્ટિકલ જોવા મળે કે નહીં એ એમનો પ્રશ્ન હતો. અમે સાંભળ્યું હતું. કેમ કે આપણે શાસ્ત્રમાં બધું હોય એના વિશે, પણ એવું પ્રેક્ટિકલ જોવા મળે જ કે નહીં એમ એ પ્રશ્ન હતો. તો હજી હવે અહીંયા તો તમે ઊંઘ્યા છો તો પ્રેક્ટિકલ જોવા નહીં મળતું હોય. મળી ગયું છે એટલે આમ ધરાઈ ગયું છે પ્રભુજી. સેચ્યુરેશન થઈ ગયું છે એ હવે પછી હું કહે વાતો. ખબર સેચ્યુરેશન થઈ ગયું છે એટલે ઊંઘ આવે. નહીં, કદાચ મને નથી ખબર પ્રભુજી ખરેખર. અચ્છા શાંતિ પછી એને લાગે કે છે છે અંદર. હવે સેચ્યુરેશન થઈ ગયું એટલે હું ગમે ને રહું તો સેચ્યુરેશન થઈ જ રહી. ના, એવું નથી કીધું પ્રભુજી, એમ નથી કીધું. હા તો શું 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 શેનું સેચ્યુરેશન થયું છે? સાચું જડ્યું શું જડ્યું છે? અરે બીજું પૂર્ણ શું જડ્યું છે? જે એટલે આ તો શાસ્ત્રમાં જે તમે કીધું કે પ્રેક્ટિકલ ક્યાંય મળે કે નહીં, તો પ્રેક્ટિકલ શું મળ્યું અહીંયા? બે જ ખાના છે આપે કીધું એ 8 આંકડાનું કે એક આખું બ્રહ્મ છે, શૂન્ય રૂપ જે આપ કહો છો પૂર્ણ રૂપ. એ પૂર્ણ રૂપ સંપૂર્ણ. એ હવે શૂન્ય એમાં બોલ્યા ને? જો બ્રહ્મને શૂન્ય નહીં નહીં બ્રહ્મને નહીં એટલે એ અને પૂર્ણ. શૂન્ય ખરું પણ માયા શૂન્ય. બ્રહ્મ શૂન્ય ખરું પણ હા પછી અને એકમાં બધું ભ્રાંતિવાળું હું મારું એ બધું. હવે આ છૂટશે તો જ ઈ મળવાનું છે, એટલે પછી એ છૂટે એટલે છે એમ નહીં. એટલે હા. બે માં તો ન રહી પણ શકે, પૂર્ણ છે પછી એમાં શૂન્ય છે. એમાં નથી. એ જ કહું છું, એ આ અલગ તો એ જ છે પછી બીજું છે નથી. અને પછી શૂન્ય છે એને છોડવાનું છે ને એવું છે ગ્રહણ ત્યાગ છે.
પૂર્ણમાં પૂર્ણ જ છે. પૂર્ણમાં પૂર્ણ જ છે. હા, અને એમાં શૂન્ય નથી. નથી. તો શૂન્યના ગ્રહણ ત્યાગ છે? કારણ કે ના. નથી એના ગ્રહણ ત્યાગ હોય, અને જે પૂર્ણ જ છે એમાં એના ગ્રહણ ત્યાગ હોય, ના. અથવા એની અપ્રાપ્તિ પ્રાપ્તિ હોય. ભાવ સીધું પ્રભુ કેતન પ્રભુ હા હા, ચાલો બે આંગળીથી આંચડો. ઉપર પૂર્ણ બ્રહ્મ અને નીચે શૂન્ય માયા ભ્રાંતિ. હા, હવે પછી આગળ બસ એટલે એ સ્વરૂપ રહી તો શાંતિ અમી છે. કેટલા છે? હા તેઓએ પુષ્પવૃષ્ટિ કરી કરીને મંગળાચરણ. તેઓએ પુષ્પવૃષ્ટિ કરીને અત્યારે કરીને કેટલી વાર થઈ? થોડી વાર થઈ પ્રભુએ પૂછ્યું ને આજે ટોપ શું હતું એ કેટલી વાર વખત થઈ? ઘણો ટાઈમ થયો 5-7 મિનિટ 5-7 અને આ પ્રકાશ થાય છે બરાબર. હા, સાચે સાચ ચડ્યું હતું કે ખાલી સારું લગાડવા એ બોલવાનું જ નહીં હો, એમાં અમે આવતા નથી. સારું લગાડવા વયા ગયા. તમે પરમાત્મા છો, સાક્ષાત પરમાત્મા છો. પાછો ક્યાંય ડૂબતો ક્યાંય હોય, મળતો ક્યાંય હોય મોહમાયામાં. હા, ચાલો બે અંગ્રેજી આંકડો બરાબર. ઉપરનો સ્પિયર નીચેનો સ્પિયર, પૂર્ણ બ્રહ્મ અને શૂન્ય ભ્રાંતિ. એટલે ત્યાં જ શાંતિ છે. ભ્રાંતિ છે ત્યાં પછી શાંતિ ત્યાં ને નથી. અહીંયા એવું છે કે સર્વત્ર સદા છે. ને એટલે 8 વાળું કહું છું કે જે ઉપરના 8 માં જ શાંતિ છે. એ પછી દ્રષ્ટાંત છોડી દેવાનું. છોડી દો. પછી આખું અનંતપૂર્ણ સંપૂર્ણ પરમ કૈવલ્ય પરમ શાંતિ અનંત સંપૂર્ણ. પછી કોઈ જગ્યા ખાલી છે તો પછી ઉપર નીચે છે એટલે અનુકૂળ કે આમ ઉપરથી જોવાનું એવું છે. આમાં આકાશ ક્યાં નથી? કેન્દ્ર જે હું છે ને એ નથી બોલે છે કે અંદર ને બહાર, ઉપર ને નીચે, અહીં ને ત્યાં, ડાબે ને જમણે, આગળ ને પાછળ. એ તો અહમ કેન્દ્રથી બોલાય છે, પણ કેન્દ્ર નથી. આ તો બાળપણમાં લખેલું કે એક અસ્તિત્વ વ્યક્તિત્વ વગરનું કેન્દ્ર વિનાનું અનંત. જો આ વેદાંત સંજ્ઞાનમાં છે આવું કે જે કેન્દ્ર નથી એને કહે છે અહમ બ્રહ્માસ્મિ, હું આત્મા છું. અરે હું આત્મા નથી. માટીની સુગંધ આવી ને પેલા જે પુષ્પોની સુગંધ હતી તેઓએ પુષ્પવૃષ્ટિ કરીને તો આ સીઝન નથી, ઉનાળા ભગવાન છે. ચોમાસા ભગવાન તો ક્યાં ના ગયા અને હજી આવવાના વાર 21 જૂન પછી આવે હે ને. અને ઓક્ટોબર એટલે વયા જાય ત્યાં તો નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને પેલું એપ્રિલ, મે, જૂન પછી આવે. એટલે વચ્ચે જે સમય બોલો આ સમય નથી, છતાં દેવોએ પુષ્પવૃષ્ટિ કરી. ખબર પડે જ કંઈ આ મંગળાચરણમાં પૂર્ણાહુતિ ખરી અને મંગળાચરણ તો અત્યારે મંગળાચરણ સવાલ થઈ ગયું અત્યારે. હવે બોલો, હવે ઉપર નીચે કર્યા વગર તો દ્રષ્ટાંત છે. સમજાવવાનું જે હોય ને દ્રષ્ટાંત એ છોડી દેવાનું. વચ્ચે કીધું હું તમને જે કહું છું ને એ બધું કલ્પિત છે, બધું છોડી દેવાનું અને પરમપદ રહ્યું છે. બસ પરમ કૈવલ્ય પરમ શાંતિ આનંદ સંપૂર્ણ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ. તો હવે તમે શું બોલો? બસ એ જ આ પરમ ચિદાકાશમાં જ પછી ગ્રહણ ને રહેવાનું. ત્યાગ ને રાગ ને વિરાગ ને બંધ ને મોક્ષ ને અજ્ઞાન ને જ્ઞાન ને એ બધું ભ્રાંતિમાં આવે. દ્વૈત, એમાં દ્વૈત નથી. એટલે આ જે સમજાવશે એ બધું પછી લેવાનું નહીં એમ હે ને પ્રભુ? આ ઊંચી બોલાય છે. લેવાનું ન લેવાનું, સમજવાનું ન સમજવાનું છે જ નહીં. હું છે જ નહીં એ નથી થતું. હું છે જ નહીં નહીં એ સમજાય છે. પછી આ જે આવે છે એ શું સમજાય છે હું છે. તો શું સમજવાનો તો પ્રશ્ન કરું ને પ્રભુજી, નો સમજાય અહીંયા તો જે બોલાય છે ક્યાં હું બોલે છે? રમણ કહે છે જ્યાં અહંકાર નથી હોતો ત્યાં પરમાત્મા સ્વયં પ્રકાશ છે. તો હું ક્યાં આવે છે? આને સમજાય છે નથી સમજાય પછી પકડવાનું, છોડવાનું, આ ઉપર ને આ નીચે ને એ હુંનું છે અને હું નથી એટલે કશું નથી ને પૂર્ણ જ છે. પૂર્ણ બ્રહ્મ અનંત તેજઘન અનંત ચેતઘન. આમ આમ કરે છે હું છે. આ બોલે છે ને સાંભળે છે હું છે. બોલવું ન બોલવું નથી ને સાંભળવું ન સાંભળવું નથી ને
જો હોય તો સારું. ચલો, અતિશયોક્તિ ન કરીને સારું લગાડવાનું ન બોલીએ. કઈ શું અનુભવાય? પરમ એટલે શાંતિ લાગે છે મને. કેવી પરમ કે શું એ આપ જાણો, પણ ના, મને કોઈ શાંતિ ધમાલ છે. ધાંધલ નથી એટલે શાંતિ છે. નહીં એટલે ભ્રાંતિ નથી, એટલે એમ કે આપ જે ક્લિયર કર્યું ને, બધી ભ્રાંતિઓ જે આપે ક્લિયર કરીને છેલ્લા નિર્વાણ કાંડમાં જે સાંભળ્યું ને, એટલે પછી હવે શાંત થઈ ગયું છે અંદર એમ. એક ભ્રાંતિ રહી હશે, બોલો. અરુણ દાદો. એ અમે એને કીધું, એમને અરુણ બિચારાને દાદો તમારો કંઈ દાદો છે, નથી. અમારો દાદો નથી. એ ભમેલો માણસ છે. નથી જ. આ વખતે પ્રભુજી ખરેખર એ આવશે, આપ જોજો. હમણાં જ એનો વખાણ કદાચ કરે. પ્રભુજી એટલી જે વાત- લઘુતા ગ્રંથિ એને હારી રીતે રાખે ને, તું 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 કહીને આમ એ માડી કે પછાય માડી, તું બરોબર જાણી લઈને મને બતાવ. આ પારકીમાં કાન વિંધે અહીં નહીં ગણવું. આમ તો હું ઓળખું છું સારી રીતે. આ તો બધા જેવા જ છે. પણ હવે તમને કંઈક સાચું લાગ્યું. પેલા ને ગણતા હતા. પેલા હતા ને પેલા આપણે યાદ ધર્મેન્દ્ર પ્રભુ, ધર્મેન્દ્ર પ્રભુ. એને ગણતા હતા. કારણ કે એનો ત્યાગ વૈરાગ્ય હતો ને, એટલે કે આ કે તો હમ બીજા બધા મારા જેવા જ છે ને. એટલે એક ધર્મેન્દ્ર પ્રભુ હતા. એ છે અત્યારે નર્મદા ઉપર. એટલે યાત્રામાં આવ્યા હતા. અહીંયા પહેલાં અમે નિકોરા અમારી પાસે આવ્યા હતા. પછી મેં રહેવાનું તો દીધા. એટલે પછી વિરક્ત જ હતા. અમે કીધું તમે ઘેરે જાઓ, મા બાપની સેવા કરો, તમારે ખૂબ જમીન જાયદાદ છે બધું, ઘરે જો આ બધા ક્યાં ભમવાની ક્યાં જરૂર છે. પણ એ ન ગયા, અને વિરક્ત જ ગયા, નર્મદા ગયા. તો એને એની હારે વાત કરે કે આ તમે બોલો, તમે બોલો. એમ કે ત્યાગ વૈરાગ્ય છે. આને ત્યાગ વૈરાગ્ય નથી, એટલે આને ન ગણે. સમજાય? એટલે ત્યાગ વૈરાગ્ય વાળા વિરક્ત. તમે ત્યાગ વૈરાગ્ય વાળા તો તમને ગણે. તમે વર્ષી તપ કરો છો, તમે કોઈ તપ કરતા નથી. કયો એટલે આ જ્ઞાનમાં આ બધું ન આવે. જ્ઞાન છે ને એ આ જે બધું શાસ્ત્રનું ગુરુનું છે એ જ્ઞાન નથી, એ આભાસ જ્ઞાન છે. શાસ્ત્ર ગુરુ આભાસમાં આવે, આ દ્રશ્ય ભ્રાંતિમાં આવે. દ્રશ્ય ભ્રાંતિ છે જ નહીં. એટલે આજે હું છું ને આ બધું જાણું છું, તો આ હું ભ્રાંતિ છે ને આ બધું જાણું છું, આ બધું ભ્રાંતિ છે ને આ બધું જાણું છું, એ ભ્રાંતિ. અને અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ. આ તો આભાસ જ્ઞાન છે. અપરા વિદ્યા કહેવાય. અને પેલી પરાવિદ્યા, આ જગતના બધા જે બધું જ્ઞાન છે, બધા ભણે ગણે છે, જાણે છે ને, કામ કરે છે ને, કમાય છે ને, વાપરે છે. શું સુખી દુઃખી થાય, જન્મે મરે, એ બધું ભ્રાંતિમાં આવે. સમજાય? આ જ્ઞાન જ્ઞાન નથી, જગતનું જ્ઞાન નથી. અને પછી એ તો કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે, એમાં જ્ઞાન અજ્ઞાન નથી, બંધ મોક્ષ નથી, હું તું તે નથી, કશું નથી, પ્રકાશ જ છે. જેમ સૂર્યનારાયણ ભગવાન છે કે એ અનંત તેજગણ, અનંત ચિદગણ જ છે, તેવી રીતે આ કેવળ અનંત શુદ્ધ ચિદાકાશ છે, અનંત તેજગણ, અનંત ચિદગણ જ છે, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજગણ છે. પછી આ બધું બોલવાનું, સાંભળવાનું, યાદ રાખવાનું, ભૂલવાનું કશું જ નથી. અમે તો કશું વાંચતા નથી, કશું યાદ રાખતા નથી, કશું બોલતા નથી. તમે આને જુઓ એટલે લાગે આ બોલે છે, પણ આ નથી ને આ બોલતાય નથી. આભાસ બાદ કરીને જુઓ. બાદ કરો તો પછી બધે આખા આકાશનો બાદ કરો ને આકાશમાં રહેલું બધું બાદ કરો એટલે આખો પ્રકાશ છે. તો એ પૂર્ણ બ્રહ્મ છે, એ આખો આનંદ છે ને, એ આખી શાંતિ છે. અખિલ પ્રકાશ, અખિલ આનંદ, અખિલ શાંતિ. તો તમને એવું તો ન થાય પછી અમને એમ કે બીજે ક્યાંય પરમ ચિદાકાશ મહાત્મા હોય તો હું દર્શન કરવા જાઉં, અને મહાત્મા પરમ ચિદાકાશ. અને મહાત્મા અહમથી બને. પરિચ્છિન્ન વ્યક્તિ મર્યાદિત દેશકાળ મર્યાદિત જન્મે મરે એને એને પરમ ચિદાકાશ ન કહેવાય. આ પરમ ચિદાકાશ નથી, આ આભાસ છે, ભ્રાંતિ છે. પણ આમાં તાદાત્મ્ય અભિનય સભ્યમાં નથી કે હું આ છું. એના અંદરનું છે, આ અંદર જોવું જોઈએ કે અંદર શું છે. બોલવાથી નહીં,
બોલવાથી ઘણા સારું બોલી શકે. અંદર અભિનય સ્વાભિમાન હોય, તાદાત્મ્ય હોય કે હું આ છું, તો ગમે એટલું માચી દાગસ બોલે તો નકામું. અને આ હું ન હોય તો આ માચી દાગસ ન બોલે તો માચી દાગસ તો છે જ. માચી દાગસ બોલવાથી માચી દાગસ નથી, હું નથીથી માચી દાગસ છે. સમજાવવું મુશ્કેલ. તો કે હું હોય ત્યારે હું નથી કહેવું પડે, પછી એમ કહેજો તમારે લોજિક કરવું તો ગમે એટલું કરી આપું. તમને એવું ન થાય? હું નથી કહીએ તો ક્યારે હું નથી કહીએ કે હું હોય તો હું નથી કહીએ ને પાછું એમ લાવું તો આવું બધું ન હોય. એ તો પછી જેને ઊંઘનો ભ્રમ હોય એને કહેવું પડે કે ભાઈ ઊંઘનો ભ્રમ નથી, કાંઈ નથી, એ કાંઈ નથી. પછી કંઈ પરમતી તાકાત કહેવાની વસ્તુ નથી, માતી તાકાત કહેવાની વસ્તુ નથી, એ શબ્દ નથી, પણ એ છે. પરમ કૈવલ્ય, પરમ શાંતિ, અનંત, સંપૂર્ણ, પૂર્ણ વિરામ. પણ એ વાણી નથી, શબ્દ નથી, અર્થ નથી, વિચાર નથી, આ નથી, કોઈ નથી, કાંઈ નથી, કાંઈ થતું નથી. અને એ જ છે અને બીજું નથી. તો અહીંયા આ નથી અને બીજું કશું નથી અને એ જ છે. એ આ બોલી રહ્યું છે. તો કે એ બોલે, તમે સાંભળો છો એ અપેક્ષાએ તમને બોલતું લાગે. પછી બોલનાર સાંભળનાર નથી એવી રીતે જો એ બાધિત છે એવી રીતે જુઓ તો એ જ છે. આમાં ક્લિયર નથી? એટલે પ્રભુજી આટલું જ એક સેન્ટેન્સ છે ને એ રૂપ હું ક્યારે રહું, એટલે મને બહુ બધું મારું અત્યાર સુધી કેવી રીતે રહ્યું છે કે આટલું બધું વાંચીને અનુકરણ ન થતું હોય ને તો મને એવી ટેવ નથી. એક જ વર્ડ વાંચીને આવવું જોઈએ અંદર, વાંચવાનું નથી. એટલે આપણે આટલું કીધું ને એ હજી મને ડાયજેસ્ટ એટલે એવી રીતે રહેવું જોઈએ ને મારે. હજી હું નથી રહેતી એવી રીતે પ્રભુજી. એટલે એ હું છે એટલે આપ જે કહો છો પણ એ થવું જોઈએ ને, એ થઈ નથી રહ્યું હજી. એટલે મને આટલા ઉપર વર્ક કરવું પડશે હજી એમ. એટલે મને 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 એટલે પછી હું કઈ રીતે એ કંઈ સાંભળતા નથી એવું લાગે. આ બોલે છે હું નથી બોલતું, એ પ્રકાશ બોલે છે. એ જ એની ખાતરી એ કે હુંનું અહીં કાંઈ નથી. બસ ચાલો હુંનું અહીં કાંઈ પણ હોય ને તો જે માગો આપી દે. અને અરુણ પ્રભુ છે ને એ હુંથી ભરેલો ન હોય ને એવું સિદ્ધ કરો તો માગો એ આપી દે. મારે કઈ નથી કરવું, મારે આપ જે કહો છો એમ રહેવું છે. હવે તમે કહેશો દાદા આવે ને એટલે એનામાં જુઓ કેટલો ફેર પડ્યો છે, શું કહેશો? એના વખાણ કરતા અરે એ છોડે એવો નથી. એને 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 એમ પૂછવાનું, તમને એમ પૂછવામાં આવે જનરલી સામાન્ય વાત છે. તમે જીતુ પણ પૂછ્યું હતું એટલે તમે સાંભળ્યું હતું કે તમે છો ને તમારું બધું છે અને અહીં બધું છે, એમાં શું સત્ય છે અને શું અસત્ય છે? ગણિત આ સત્ય છે અને એ અસત્ય છે. તો તમે સત્ય રહો કે અસત્ય રહો? તો કે સત્ય રહો. તો રહેતા નથી, ન્યાય જ ભાગી રહ્યો. અરુણ પ્રભુને પૂછીએ આપણે તો શું કહેશે? એમ કહે છે કે આ સત્ય છે અને મારું બધું અસત્ય છે. એમ કબૂલ કરશે પહેલાં તો મેં જે કર્યું છે, જે માન્યું છે, જે જાણ્યું છે, જે ભોગ્યું છે, જે ભેળું કર્યું છે, જે હું કર્યો છું ને બધું, જે ભણે જે કમાયો છે, જે વાપર્યું છે, જે કર્યું છે, તો એ અસત્ય છે અને આ સત્ય છે. પહેલાં એવું થાય, પહેલાં એવું વિવેક થાય. આર પર તમને એવું થાય કે આ સંસારનું બધું અસત્ય છે, 7 ખંડ 800 કરોડ કરે છે, બધું અસત્ય છે અને આ પૂર્ણ સત્ય છે, એવું થાય? તો પછી તમે પૂર્ણ સત્ય રહ્યો કે અસત્ય રહ્યો? તો પછી અસત્ય રહી અને સત્ય કહેવાનો અર્થ ખરો? કીધું નથી? ન સમજાતું હોય કયો? પછી હજી મારે આમ કરવું પડે એટલે એ કરવાનું છે કે છે જ રહેવાનું છે. પરમપદ, પરમ કૈવલ્ય, પરમ શાંતિ, અનંત સંપૂર્ણ છે. રહેવાનું છે તો અહમ, હું ને રહેવાનું છે પણ હું નથી, એ જ રહ્યું છે. દ્વૈત આવ્યું, હું છું અને રહેવું છે, નથી રહેવું. રહું છું નથી રહેતો પણ હું નથી અને રહેલું જ છે. નહીં સમજાણું? નહીં સમજાણું? એ નહીં સમજાતું, હું પકડી રાખે. સમજાય છે પણ પ્રભુજી અવસ્થા હજી નથી, આપના જેવી નથી અવસ્થા. એટલે આપ કોને કહેશો? હું છે અહીંયા, હું અહીંયા હું કે છે એનો હું અહીંયા આરોપ કરે છે. આપ 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 કોને કહેવાય? આટલા જ છીએ અમે. જો અમે અનંત અમે પરમ કૈવલ્ય, પરમ શાંતિ, અનંત સંપૂર્ણ હોય તો એમાં આ નથી અને આ નથી
તો આ અને આ કેનાર કોણ? ન સમજાયું છે? સીધું છે. કેમ આમ આ બધા આગલું બધું હું આમ છું, હું આમ કરું છું, ને આમ કર્યું છે, ને આમ જાણું છું, ને આમ વાંચ્યું છે, ને આમ સમજ્યા છે, ને અહીંયા ફરેલા છે, ને આ મહાત્મા ને આ મહાત્મા ને આ મહાત્મા. અરે કાંઈ નથી. આકાશ જોઈ લો, અનંત સ્વચ્છ આકાશ, અનંત સ્વચ્છ પરમાકાશ, પરમ ચિદાકાશ, મહાચિદાકાશ. એટલે કેવું થાય પ્રભુજી, કંઈક કર્મનો ઉદય થાય, આપણે ધારો કે રેગ્યુલર, તો આપણને એમ થાય નહીં, પણ જે સાચું છે એ અધ્યાસ કબૂલ આવે, કરવું. અધ્યાસ. આ બધા અધ્યાસ છે. સાચી વાત છે, પણ રમણ શું ખબર? રમણ કે શાસ્ત્ર ભણવાનું આત્મ સાક્ષાત્કાર માટે, તો કે શીખેલું ભૂલી જાઓ. કીધું કે નહીં? શીખેલું ભૂલી જાઓ. આત્મા બે પુસ્તકો વચ્ચે નથી. અનંત સુધી ચિદાકાશ એ આત્મા. એટલે ડર શું લાગે છે કે બાય મિસ્ટેક કોઈ વિકારોનો કે સંજ્ઞાઓનું પોષણ ન થઈ જાય, એક જ અંદર રહે છે. આ આટલા અધ્યાસો છે ને બધા, આ હું છું ને જગત છે ને આ બધા છે ને આ બધું ભણતર ગણતર છે ને આ બધું સ્વપ્નવત ને મૃગજળવત છે. આ છે જ નહીં. ઈશ્વર જ નથી. સૃષ્ટિ સુધી પ્રલય કરતા બ્રહ્મ વિષ્ણુ મહેશ નથી, વિરાટ નથી. પરમ આકાશ, પરમ વિષ્ણુ. આકાશ જોઈ લો. પછી દ્રષ્ટા દર્શન દ્રશ્ય નથી, જ્ઞાતા જ્ઞાન જ્ઞેય નથી, ધ્યાતા ધ્યાન ધ્યેય નથી, ઉપાસક ઉપાસના ઉપાસ્ય દેવ નથી, પૂજક પૂજા પૂજ્ય દેવ નથી, કર્તા કર્મ કરણ નથી, કશું નથી. પૂર્ણ ચૈતન્ય, પૂર્ણ પૂર્ણ જે કહેવાય પરબ્રહ્મ, તે પરમ પિતા. શબ્દ નથી, વાણી નથી, અર્થ નથી, શાસ્ત્ર નથી, ગુરુ નથી, ઉપદેશ નથી, શિષ્ય નથી, અજ્ઞાન જ્ઞાન નથી, બ્રહ્મ નથી. હું જ રાખીને કંઈ ખબર નહીં પડે, અને રાખો તોય નથી, અને નો રહ્યો તોય છે. હું તો એમાં રહેવાનું નથી, હું તો ભ્રમ છે. તો ભ્રમ કોઈ દિવસ બ્રહ્મમાં રહી ન શકે, અને બ્રહ્મમાં કોઈ દિવસ ભ્રમ નથી. તો પછી ભ્રમ શું કામ રાખો? કાઢ નાખો. સ્વચ્છંદ ન થાય, થોડુંક અંદર રહે છે, એટલું જ જે છે એ કહું છું પ્રભુ. એટલે એનો આની અસર થતી નથી આ પ્રકાશની. ના ના, સમજ થાય. જો તમને આ પ્રકાશની અસર થાય તો તમે નથી, ત્યાં પ્રકાશ જ છે કે બીજું કંઈ છે? પ્રકાશની અસર એટલી જ કે પ્રકાશ છે ને તમે નથી. પછી પ્રકાશ હોય તો જે નથી ત્યાં પ્રકાશની પૂર્ણતા લાગે કે નથી એની શૂન્યતા લાગે? પ્રકાશની પૂર્ણતા લાગે. ખબર પડે ને? આ પ્રકાશ જો આ થઈ રહ્યો છે તો એ પ્રકાશ છે, તો ત્યાં જે અહમની શૂન્યતા છે એ ભ્રમ નથી. તો શૂન્યતા ના લાગે, કારણ કે શૂન્યતા નથી અને પૂર્ણતા છે એટલે એની પૂર્ણતા જ રહીએ. તો પૂર્ણની પૂર્ણતા છે, આની નથી. શૂન્યની શૂન્યતા નથી અને પૂર્ણની પૂર્ણતા છે. તો હું રાખવાથી શું લાભ છે અને પ્રકાશની પૂર્ણતા રહેવાથી શું નુકસાન છે? તો પછી શું કામ હું પકડી રાખું? તો બ્રહ્મ પકડી રાખવાથી શું? ચાલો તમે જન્મ્યા નહોતા તોય પૂર્ણની પૂર્ણતા હતી, પૂર્ણ પ્રકાશની પૂર્ણતા. તમે મરી જશો તો પૂર્ણ પ્રકાશની પૂર્ણતા છે. તો અજરામ અખંડ વિનાશી છે, ઇટરનલ, શાશ્વત, સનાતન, નિત્ય, સત્ય. અને તમે આ નથી એટલું કરતા એટલું રહેતો શું તકલીફ પડે? નથી એ નથી. મહાસાગર પહેલેથી છેલ્લે ઊભી છે અને તરંગ પહેલાં નહોતો પછી નથી રહેતો. આ સંસાર તરંગ છે, તે પરપોટો છે જ નહીં. તો નથી એવું કામ પકડી રાખવું છે ધ્યાનથી? અને છે એ તો રેલું જ છે. નહીં સમજાતું? સમજાય છે. એ વાંચતા હતા ને એટલે આ પીરિયડ થઈ ગઈ. પાછા કંઈ મેં સાંભળ્યું નથી. જરૂરી છે પ્રભુ, એ બધા પીરિયડ લેજો, પણ એકવાર આપ પ્રોપર કરી જ નાખજો. હે? જે જરૂર છે એ બધું એટલે જ્યારે એમાં એ પૂર્ણને પૂર્ણ કરવાનું છે.
અને શૂન્ય ને શૂન્ય કરવાનું છે મારામાં જે કંઈ ખોટ હોય ને, મારામાં. તમને તો ભગવાન પોકે. હું કોઈ કોઈ નો પૂછે પણ છે જ નહીં, હું પૂછવાનું પૂર્ણ છે જ. ક્યાં પામવાનું છે, ક્યાં કંઈ કરવાનું છે, ક્યાં નથી કરવાનું. તો હે તો હે. અમને એવું લાગ્યું કે આ હુંવાળા છે ને એ પરમ ચિદાકાશને એના પોતાનું પાકું કરે છે. કાચું રહી ગયો ને પરમ ચિદાકાશ કાચું રહી ગયો એને પાકું કરે. તમે એમને પાકું કરવા આવ્યા? અરુણ પ્રભુ એટલે માટે મોકલે કે તમે જ્યારે જોઈ લો તો પરીક્ષા કરજો. આ બધું ઘોડે છે ને એવું હશે. નથી ગુરુજી. બીજા પરીક્ષકને મોકલો તમારાથી વધારે હોશિયાર. અમે તો નાપાસ જ છીએ અને તમે તો 100 અમે 0. જે તમે કહો છો 36 બધી લાવવાની 36 લાવવાની અહીંથી છેક સુધી જગ્યાએમાં બધે ઢાંકેલું છે. અમે તમે આપને તમે ક્લિયર નથી. આ છે બધું મળશે. પછી એવું તો આપણે હું કરી દઉં.